श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। प्रथम लागू बहुचरण को धनिए न छोड़ायो छी। नागतली लाल एलिया मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। इन पावकाले पड़ी रहूं धनी, नजर खोलो बातों पलन मारूं निरखो नेत्रे। मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। कदमो लागू करूं से जरा, पकड़ के दो पार। हुक्म करत है माशूक, बीच आशिक के दिल आए। बीच आशिक के दिल आए। माशूक तुम्हारी अंगना, तुम अंगना के माशूक। ए हुक्मे इल्म दृढ़ किया, अजू रूह क्यों न होत टूक टूक। अजू रूह क्यों न होता टूक टूक। मेरी रूह में नदी पुतली थी न, पुतलियों के तीन नैनों में राखू मासूक को। जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्मा आधार वाहला सर्वे सुंदर साथीના ચરણોમાં कोटि कोटि प्रणाम। चलो ख्वाब की अकल छोड़ के Yeah.
ચોપાઈ બોલવા કોણ આવશે? બીજા કોઈ નથી? હા, બીજા બોલો તો તારે. હા, બોલો, આવતા રહ્યો. હા હા, એને જ આપો. હા, હું આપીશ. વંચાય ને મારું લખેલું નથી લેવું. कहते आपका हर परमेश्वर कहते करत है पूजा आ बाजू पर ચાલો प्रणाम कहते आप कहते आप कहाँ वे परमेश्वर कहते करत है पूजा साध सेवक होए आगे बैठे कहे या बिन नहीं होए कोई दूजा प्रणाम હજી છે. હા, બધી या में गुणी ज्ञानी मुनि महंत दम कर गावे सुने सीखे पढ़े पंडित पार कोई ना पावे जाको तुम सद्गुरु कर सेवो ताको इतनी पूछो खबर ये संसार छोड़ चलेंगे आपन तब कहाँ है अपनो घर प्रणाम જો એક ચોપાઈ એવી છે કે તે આપ કહાવે પરમેશ્વર. આપ એટલે કેટલાય આ જગતમાં પોતાની જાતને શું ગણાવે? પરમેશ્વર છે ને. એવું ભગવાન એની પાસે જઈને આશ્રમમાં શું જઈને કે ભગવાન કૃપયા પથ પ્રદર્શિત કરે. એમ બધા ભગવાન બનીને જ પૂજાય છો અને આગળ બાબા લગાડી દો અને પછી એનું ધામ બનાવો એટલે પાછળ ધામ આવે ને વચ્ચે ભાઈ નામ હોય એવું પછી સમજી જવાય કે તે આપ કહાવે પરમેશ્વર એટલે પોતાની જાતને શું ગણે? જોજો આ પ્રાણના જે છે ને આ દુનિયામાં સંસારમાં ખેલ જોયો ને આપણને કહે છે કે જો આ સંસાર આવો છે. મેં તમને પહેલેથી ખિલવતમાં કીધું હતું કે પોતાની હાથે જ પોતાના ઈષ્ટદેવની મૂર્તિ બનાવશે ને પોતે પૂજા થાય ને. આ એ જ સંસાર છે. પોતાની જાતને પરમેશ્વર ગણે તો સામે કેટલાય કહેવાય છે જે એની પૂજા કરે. કેતે કરત હે પૂજા. કેટલાય પોતે પરમેશ્વર બનીને બેઠા છે તો કેટલાય સામે વળી એની પૂજા કરવા વાળા છે. સાધ સેવક હોય આગે બેઠે એટલે પોતે પરમેશ્વર ગણે એટલે ભગવાન બની ગયા. કોઈ એની પૂજા કરે પછી એના શિષ્યો બનીને ક્યાં બેહે? એના અનુયાયી બનીને ક્યાં બેહે? સાધ સેવક હોય આગે બેઠે, પોતાની આગળ બેહે ને. પછી એ પાછા ગામમાં શું પબ્લિસિટી કરે? જોજો આ 5 એના બેઠેલા જ હોય આગળ અને 5 પાસા હોને કે અમે તો આની પાસે ગયા ને પછી એને આશીર્વાદ આપ્યા ને પછી જ અમારે સારું થયું. પછી એની સ્ટ્રેટેજી જ હોય કે તમે 5 વીને કહો ને તો 20 અહીંયા આવતા. આ બધું આવું જોયું કે ન હોય? આ બધી કથા હોય ને એમાં જે બહુ પૈસાવાળો હોય ને શેઠિયો એ એમ કે આપણા 1 કરોડ એને લખાવ્યા જ ન હોય, કોઈ દી ન લખાવે. પણ પછી માઇકમાં એનાઉન્સમેન્ટ એવું થાય હવે આણે 1 કરોડ આપ્યા તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપિયો ન આપી શકીએ. એટલે હવે ત્યાં કેટલા પબ્લિક બેઠી હોય. હા, એ બધા કે હાય રૂપિયો તો પણ હકીકતમાં એનો જ રૂપિયો ગયો હોય. બોલો 1 કરોડ તો ખાલી. એટલે આ બધું આવું છે. જો કહે આ બી નહીં કોઈ દૂજા પાછા એના વખાણ કરવાવાળા 5 હોય. એમ કે જેને અમે આ ભગવાન માની છે ને એમ એના આશ્રમમાં એ તો અરે સાક્ષાત એનું સ્વરૂપ છે. એના વગર તો આ દુનિયામાં અમે કોઈને પકડી નહીં અથવા તો એનાથી ઊંચું કોઈ છે જ નહીં. જો એટલે વાદ વિવાદ થાય કે નહીં? આપણે આપણા પકડી રાખીએ, ઓલા એનું પકડી રાખીએ, પછી બે મળે એક જ પરિવારના એક જ કુટુંબના હોય. આપણે નથી જતા આપણા અમુક પ્રણામી તો અમુક વૈષ્ણવ, અમુક સ્વામિનારાયણ તો અમુક બ્રહ્માકુમારી જતા હોય. પછી એ હગાવાલા જ્યારે મળે અને પોતપોતાના ઈષ્ટદેવ પ્રમાણે પોતપોતાની સંપ્રદાય પદ્ધતિ પ્રમાણે કંઈક આયોજન કરે ધાર્મિક, તેમ કે લે તમારામાં આવું આવે, ઓલે કે અમારામાં આવું આવે. થાય હું પછી ભેગા થાય એટલે પછી એમ કે ના હો અમારે તો આને અમને તો પહેલેથી અમારા ગુરુદેવ કે તમારે આ જ કરવાનું. આવું ને આવું હાલે છે નહીં દુનિયામાં. એટલે આ બધે થાકી ગયા કારણ કે અંદર વાદ વિવાદમાં પડ્યા છે ને એને કોઈ દિવસ પરમાત્મા મળે નહીં. એટલે જો આ સરસ છે. યા મે ગુની જ્ઞાની મુનિ મહંત પાર કોઈ ના અગમ કર ગાવે
મુનિ જ્ઞામે એટલે આ સંસારમાં સંસાર કેવો લાગ્યો એ બ્રહ્મ સૃષ્ટિને કહે છે કેવો લાગ્યો. આમાં જોયું તમે, મેં જે ખેલ જોયો ને એ તમને બતાવશો એટલે તમારે બહુ ઊંડું ઉતરવા જેવું છે. દેવચંદ્રજીએ બધે ખોજ કરી લીધી. હવે આપણે ઈ જ્યાં જ્યાં ગયા ત્યાં આપણે જવાય, શરમે નાક શરમે જવાય. અરે એમાંથી કંટાળા, મનને શાંતિ ન મળી, આત્માને સંતુષ્ટિ ન થઈ એટલે જ બહાર નીકળ્યા છે. આપણે પાછું ત્યાં જ જવાનું કે એને મંથન કરીને આપણી સામે જે મૂક્યું છે એ પકડવાનું, એ જ પકડવાનું હોય ને. તો યામે ગુની જ્ઞાની મુનિ મહંત આ બધાય અગમ કર કર ગાવે. પરમાત્મા વિશે કોઈને ગમ પડી જ નથી આજ સુધી, અનુમાનથી કે હા લગભગ છે, અહીંયા છે, માહિતી છે, પણ ફિક્સ નહીં. એટલે પોતાની સમજણ નથી એટલે બીજાની સમજણ આપી શકે નહીં. સુને શીખે પઢે પંડિત, સાંભળે શીખે પંડિતો ભણે હોતા અને ગામને ભણાવે હોતે, પણ પાર કોઈ ના આવે. પણ નિરાકાર કે પાર છે, તીન પાર કે ભી પાર, ત્યાં કોઈ પહોંચી શકતું નથી. એટલે એમ કે જાકો તું સદગુરુ કર સેવો. તો જો સદગુરુ તમે કોઈને ધારી લ્યો ને, સ્વીકારી લ્યો ને સદગુરુ તરીકે, તો પેલા એને પૂછો. જેમ આપણે બધા સ્કૂલમાં એડમિશન લઈને તો આખી સ્કૂલ જોઈ લે છોકરાઓની, ટ્રસ્ટી કોણ છે, પ્રિન્સિપાલ કોણ છે, કેટલું ભણેલા છે, ક્લાસરૂમ કેવા નથી જોતા, ફી કેટલી છે એ બધું જોઈ, શિક્ષકો કેવા છે બધું ન જોઈ, કેવું લેસન આપે બધું નથી જોતા આપણે. તો આમાં તો એમને જ સરેન્ડર થઈ જવાનું, મમ્મી પપ્પા કે એટલે કંઠી બંધાવી લેવાની. હા બોલો, થાય કે હું આ કુટુંબ, એટલે ઓલા બિચારાને જ્યાં સુધી મેચ્યોર ન હોય ત્યાં સુધી ખબર ન હોય, પણ મોટો થાય પછી ખબર પડ્યો. પછી આપણા ઘરમાં માનો કે આપણા દીકરાને મહેનત થઈ ગઈ, નવી વહુ આવે એને પછી આમ શું કહેવાય સિસ્ટમ પ્રમાણે તેમ કહેવાય ભાઈ અમારા હારાને ત્યાં ધર્મ છે, અમારા પિયરમાં તો આ છે, પછી અમારે ત્યાં જઈને છે ને પાળવો પડે. પણ નહીં, જ્યાં સુધી દિલથી ન સ્વીકારે એને જી કરે નહીં કરવા દેવાનું. કારણ કે તમે બાય ફોર્સ એને કંઠી બંધાણ ઓલું કરો ને એ કંઈ થાય નહીં. એટલે પૂછવું પડે. જેને પણ ગુરુ માનો, જાકો તુમ સદગુરુ કર સેવો. જેને તમે સદગુરુ તરીકે સ્વીકારો છો, એના શિષ્ય બનો છો, એની સેવા કરો છો, તાકો ઇતની પૂછો ખબર. પહેલા એને પૂછો જ ખરા. શું પૂછવાનું છે? એ સંસાર છોડ ચલેંગે આપન. હું તમને ગુરુ બનાવું, તમારી કંઠી બાંધું, તમારી સેવાય કરું, પણ તમે ગુરુ હું કામ બનાવ્યા છે? આયનો પેટનો ખાડો પૂરો કરવા માટે ઘણા ગુરુ છે આખો દી. જો આધ્યાત્મિક જગતમાં ગુરુ હું કામ બનાવ્યા? હા, ધાર્મિક કાર્ય પૂર્ણ કરવા, હવન કરવા, તો આત્માનું કલ્યાણ કરવા જ આધ્યાત્મિક જગતમાં આવ્યા ને આપણે, કે બીજા માટે? હા, કે આ મનુષ્ય તન છે પછી આ છોડીને જાય તો આપણને એવી જગ્યાએ વાસ મળે ને, આપણે પાછું આવવું ન પડે, એવું જ ને. તો એના માટે જે તમે ગુરુ બનાવો એ કાંઈ જેવા તેવા વ્યક્તિ બનાવી લેવાય તરત જ આંખું વિચે. એટલે એને પૂછવું પડે. આ સંસાર છોડીને તમે જાઓ ને હું જઈશ તો તમે ત્યાં જાઓ, ત્યાં મને લઈ જાઓ. તબ કહા હે અપનો ઘર. આપણું એવું ઘર ક્યાં કે જ્યાંથી પાછું આવવું જ પડે નહીં. તો જો આ વિતક, આ ચર્ચા, આ ચોપાઈ, આની બધી શીખવા શું મળે કે જ્યાં ત્યાં જેની તેની પાસે બ્લાઇન્ડલી આંધળી દોટ નહીં મૂકવાની એની પાછળ. આપણે જોવું, જાણવું ને પરખવું પડે. હવે તો આપણી પાસે વાણી છે એટલે લગભગ કોઈ વ્યક્તિ વિશેષને પકડવાની જરૂર જ નથી ને. હવે પ્રશ્ન થોડોક મોટો છે કા હવે કદાચ. રંગમોહનને કેન્દ્રમાં રાખીને પરમધામના 25 પક્ષ દિશા પ્રમાણે જણાવો ને. હા, જો આવતા રહે ત્યાં બેસું આવો છો તો આવો. રંગમોહનથી પેલા પૂર્વ રંગમહોલથી પૂર્વ દિશામાં ચાંદની ચોક, 7 વન, અક્ષરધામ, અક્ષરના 7 વન, અક્ષરધામ,
ગોળાકૃતમાં ઝવેરોની નહેરો, ગોળાકૃતમાં વનની નહેરો, છોટી રાંગ 4 હવેલી, બડી રાંગ 3 હવેલી અને મહેસાગર. હવે રંગમહોલની દક્ષિણ દિશામાં તો કે વડપીપલની ચોકી, કુંજ નિકુંજ વન, ભોજ ગોસર તળાવ, 24 હાંસનો મહેલ, ગોળાકૃતમાં ઝવેરોની નહેરો, ગોળાકૃતમાં વનની નહેરો, માણેક હિંડોળા, માણેક પહાડ, માણેક મહોલ, છોટી રાંગ 4 હવેલી, બડી રાંગ 3 હવેલી અને મીરસાગર. રંગમહોલની પશ્ચિમ દિશામાં તો ફૂલબાગ, નૂરબાગ, અનવન, દુગદુલીચા, પચીની ચોગાન, ગોળાકૃતમાં ઝવેરોની નહેરો, ગોળાકૃતમાં વનની નહેરો, છોટી રાંગ 4 હવેલી, બડી રાંગ 3 હવેલી અને દધીસાગર. રંગમહોલની ઉત્તર દિશામાં તો કે લાલ ચબૂતરો, ખડોકલી, બડોવન, તાળવન, મધુવન, મહાવન, પોખરાજ પહાડ, તેથી પૂર્વમાં બંગલાજી, તેથી પૂર્વમાં અદબીજ કુંડ, તેથી પૂર્વમાં ઢપા ચબૂતરા, તેથી પૂર્વમાં મૂલકુંડ, તેથી પૂર્વમાં શ્રી જમનાજી, ગોળાકૃતમાં ઝવેરોની નહેરો, ગોળાકૃતમાં વનની નહેરો, છોટી રાંગ 4 હવેલી, બડી રાંગ 3 હવેલી અને મધુસાગર. અગ્નિ ખૂણામાં નૂરસાગર, નૈઋત્ય ખૂણામાં ક્ષીરસાગર, વાયવ્ય ખૂણામાં ધ્રુજસાગર અને ઈશાન ખૂણામાં રણસાગર આવેલા છે. રસસાગર. જો છોટી રાંગ ને બડી રાંગ એટલે કેટલા હાર હવેલી? છોટી રાંગ એટલે અને બડી રાંગ એટલે પણ વચ્ચે હાર શબ્દ રહી જતો તો હાર છે એવો હાર. 3 હવેલી નહીં, 3 હાર હવેલી. ઓકે, એટલે એમાં લખેલું છે હાર. ચાલો, કાલે ક્યાં પહોંચી ગયા હતા? જામનગરમાં. હા, હાલાર દેશ અને પૂરી નવતન. હવે દેવચંદ્રજી આવી ગયા ને, તો અહીંયા આવ્યા ને તો પહોંચતા વેત જ બહુ મોટો ફાયદો થઈ ગયો. કયો ફાયદો થયો? આવતા વેત જ જાણવા મળ્યું. એને તો ભાગવત સાંભળવું જ તું, પારબ્રહ્મ લીલાનો રસ એને તો પીવો જ તો. અને અચાનક જાણવા મળ્યું કે લે કાનજી ભટ્ટ નામના મોટા વક્તા છે અને શ્યામજી મંદિરમાં ભાગવત વાંચે. એ પાછું વાર્ષિક 12માસી, એટલે આખું વરસ સાંભળો ને કે એવો આનંદ આવશે. અને જામનગર આવીને એમની જ્ઞાતિના કાયસ્થ જ્ઞાતિના ઘણા બધા લોકો રહેતા હતા. બસ એ જ એરિયામાં જઈને પોતાનું ઘર બનાવ્યું અને એમના મા બાપે એમની સાથે ત્યાં આવી ગયા રહેવા. પણ પોતાનું કામ શું? ખોજ કરવાનું. તો ખોજ કરતા કરતા જાણકારી મળી, બસ હવે ત્યાં જ જવાનું છે જ્યાં ભાગવત કથા વંચાય છે, જ્યાં ભાગવત કથાની ચર્ચા થાય ત્યાં અડગ આસન કરીને તો બેસવા લાગ્યા. પોતાના માટે નિયમ બનાવી લીધો. કયો? કે આત્માને ખોરાક આપું ને પછી જ જલપાન કરવાનું ને પછી જ મારે શરીરને આહાર આપવાનો. નક્કી કરી લીધું. બેસી જાય, પણ એ કથા સાંભળવા ફક્ત આમ નાના માણસો જ નહીં, ભાવિક ભક્તજનો જ નહીં, પણ આ શહેરના મોટા મોટા શેઠ, સાવકારો અને ચૌધરીઓ આવતા. પણ એ શું કામ આવતા? એની અંદર પાછી ખટપટ બહુ રહેતી દેવચંદ્રજીની. ભાગવત કથા સાંભળવા જ બધાએ, એટલે કાયમ કથા દરમિયાન ખટપટ રહેતી. શું કામ? કારણ કે આ શેઠ, સાવકાર ને ચૌધરીઓ કઈ રીતે સાંભળવા આવતા હતા? શા માટે? એનું કારણ શું? તો એને શું જોઈતું હતું? માન, પદ, અહંકાર. એને લીધે બીજાને પ્રભાવિત કરવા સાંભળવા આવતા. અને દેવચંદ્રજી તો ફક્ત આત્માને પ્રકાશિત કરવા માટે સાંભળવા આવતા. બીજી વાત કઈ? દેવચંદ્રજી જેટલી પણ ચર્ચા સાંભળે ને રસ હૃદયમાં ઉતારે ને. ઓલા તો બહારથી આ કાનથી સાંભળી, હૃદયની તો વાત જ કેવી, હૃદયમાંથી કાઢે ક્યારે લે તો ને. પણ આ તો આ કાનથી સાંભળીને આ કાનથી બસ ખાલી ઓલું શું કહેવાય, ફોર્માલિટી કહેવાય ને. શું કહેવાય? જેમ આપણે અત્યારે વિતક ચર્ચા બધી થઈ રહી છે, પણ બસ આપણા સંપ્રદાયમાં પ્રથા છે ને, એટલે આ મહિનો દરમિયાન જો 30 દીમાંથી 10 દી સાંભળી લઈને તો આપણો બેડો પાર થઈ ગયો. એવું? અરે આવા કેટલાય જન્મો ગઈ નાખવા પડે ને એનામાં સંપત્તિ મળે. અને આપણે કેટલા ભાગ્યશાળી છું કે આપણને મળ્યું છે. આ બધાની વેલ્યુ છે ને એ પછી થાય. અને એકલા હોય ને, હાવ એકલા થઈ ગઈ પછી થાય, અત્યારે થાય નહીં. બીજી કયા કારણોથી ખટપટ રહેતી? તો જો શેઠ, સાવકાર ને ચૌધરી જે ટાઈમ પાસ કરવા જાય હોય ને, ટાઈમ 9 થી આપણું નથી કહેવું, સોરી,
યાર વારંવાર થઈ ગઈ કે આટલો જ આમ ઘડિયાળમાં ટકોર એટલે શું છે ખબર? સારું છે હું ખોલતો નથી, નકર તો કોણે પાના હોત ને જોવે. કેટલા પાના છે? હજી આટલા જ થશે. આટલું બધું બાકી બાપા કેદી પૂરું કરશે? એવું ને તો ન્યાય એવું થતું. પેલા શેઠ સાવકારને ચૌધરી છે ને એ પુસ્તક હોય ને, પુસ્તક એની લંબાઈ હોય કે કેટલા પાના થઈ ગયા. જ્યારે દેવચંદ્રજી છે ને એ ચર્ચા જે થઈ છે ને એનું ઊંડાણ જોતા, અને એને તો ગ્રહ અને રાસની ચર્ચા આવે ને એમાં જ આનંદ આવતો. બધાનું ધ્યાન પુસ્તક ઉપર રહેતું, જ્યારે દેવચંદ્રજીનું ધ્યાન જે વક્તા છે ને એના મસ્તક ઉપર, એના મુખમંડળ ઉપર રહેતું કે ત્યાં જુઓ. અને આંખથી આંખ, આઈ ટુ આઈ કોન્ટેક્ટ, આ બધું બહુ જરૂરી છે. અહીંયા જ નહીં, આ શીખવાડે છે દેવચંદ્રજી કઈ રીતે નિષ્ઠાબંધ સાંભળતા, તો જ આપણને નિધ પ્રાપ્ત થાય. હવે બીજી એક ઘટના બની પાછી, સાંભળતા તો ખરા પણ થાય એવું, દેવચંદ્રજીને ક્યારેક મોડું થાય ને તો ભાગવત ચર્ચા પૂરી થઈ જાય, પછી ઘરે જઈને કાનજી ભટ્ટ પાસે ખોલાવે કે આજે હું મોડો આવ્યો હતો ને તે 1-2 શ્લોક તમે છે ને હું આવ્યો ને પહેલાં વાંચી લીધા હતા, તો જરાક પાછા ખોલી મને સમજાવો ને. એટલે આવું તો અનાયાસે ઘણી વાર થવા જ માંડ્યું ને. પછી કાનજી ભટ્ટે નક્કી કર્યું કે દેવચંદ્રજી તો ખાસલ ખાસ છે, આટલી નિષ્ઠાથી ચર્ચા સાંભળે કે એક શબ્દ નથી મૂકવો. હવે તો હું નક્કી કરી લઉં કે એ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી ચર્ચા ચાલુ કરવી નહીં. બોલો એ કાલમાં એમાં બહાર નીકળી ગયા હદમાંથી કે આ ભાઈ આવે ને ત્યારે ચર્ચા શરૂ થાય. અને આવું મીંડાણ કરવા એટલે શેઠ સાવકાર ને ચૌધરીઓ તો આપણી જેમ ઘડિયાળ પહેરીને આવ્યો હોય ને, ચાલુ કેમ નથી કર્યું જ્યાં. પછી આમ એકબીજાને પૂછે શું છે યાર, પછી અંદરો અંદર ચર્ચા કરે ને. પછી એકવાર તો પછી રહેવાનું નહીં, બધા ભેગા થઈને કે હા ભટજી તમે આ દેવચંદ્રજી આવે પછી કેમ ચર્ચા ચાલુ કરો છો? એ કે કાંઈ પર્સનલ વહીવટ કર્યો છે, કાંઈ વ્યવહાર છે, પૈસા આપે છે તમને, હા તમારું ગુજરાન ચલાવે એવું કાંઈ છે? ત્યારે કાનજી ભટ્ટે કીધું કે ભાઈ એવું કાંઈ છે નહીં, મારે એની શું વ્યવહાર હોય? એવો તે વળી કયો વહીવટ? જો ભાઈ હું તો છે ને પૂરેપૂરા શ્રદ્ધા ભાવથી ભાગવત વાંચું છું, પેટીયું રોળવા માટે નહીં. જો આ સમજવા જેવું છે. પેલા કથા જોજો બહુ સરસ ચોપાઈ છે, તમે વાંચો. જો ભાઈ હું તો શ્યામજીની આગળ કથા વાંચું છું, અને એમાંય કથા ખાસ સાંભળવાવાળા હોય ને હૃદયરૂપી કાંતિ, તો યા દેવચંદ્રજી ખાસ છે એ મને ખબર પડી. બાકી તો મારું ભરણ પોષણ તો તમારા જેવા શેઠ સાહુકારોથી હાલે જ છે ને મારું ઘર તો. હા મારે એની પાસેથી કોઈ આશા નથી. પણ ક્યારેક તમે મોડા પડ્યા તો આજ દિન સુધી તમે ક્યારેય મારા ઘરે આવીને પૂછ્યું કે આજ તમે મોડા પડ્યા હતા તો 1-2 શ્લોક રહી ગયા હતા તો 1-2 શ્લોક પાછા અમને સંભળાવો? તમારામાંથી કે એવું કર્યું છે? આણે કર્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી દેવચંદ્રજી ન આવે ત્યાં સુધી હું કથા ચાલુ કરીશ નહીં. બાકી તો મારે એની કોઈ આશા નથી હો, અને કોઈ વહીવટ નથી. હું એની પાસે કાંઈ લેતો નથી. હવે ભટ્ટજી આવો જવાબ આપે તો ઓલા કાંઈ બોલે મૂંગા ને મૂંગા. પણ જોજો છિદ્ર કો ઢૂંઢત રહે કે ક્યાંક આ વાંકમાં આવે. આપણે શું કહીએ સાણસીમાં આવે, એમ ફાણસામાં આવે, ચીપિયામાં. હા જો એ પાછું એ યાદ રહી જાય ક્યાંક ચીપિયામાં લઈ જાય. એટલે હવે ચીપિયામાં લેવા માટે વાટ જોવે, કથા ન આપણે દેવચંદ્રજીની ભૂલ. ઓમે આ સંસાર એવો જ છે ને. ગજબ કી એકતા દેખી લોગો કી જમાને કે ક્યાં, તો કે જિંદો કો ગિરાને ને और मुर्दो को उठाना. જીવતા હોય ને ત્યારે એને ખેંચીને પાડવાના. ન્યાય એકતા હોય અહીં ઓલાને પાડવો, હાલો હાલો હું શું હાલો આગળ કેમ જાય. અને મહિલા હોય ત્યારે આખી જિંદગી ન બોલે તો એ ઉસકવા જાય, લે ને હું કાંદ દઉં. એમાં ઓલો જીવતો થઈને કહે તો કાંઈ નહીં. પણ આવું છે ને. એટલે જો આમાં એકતા થઈ જાય ને બધા ભેગા થઈ જાય, આનો વાહક આવે ને બરાબર લેવાના છો. ધ્યાન રાખજો ક્યાં ભૂલ કરે ને એક લોકો ધ્યાન રાખજો. કેમ આવું કરે એ? કારણ કે જો વાદ વિવાદમાં ધ્યાન છે, સાચો માર્ગ પકડતા નથી. અને ઉપલી દ્રષ્ટિથી આ બધાની અંદર અહંકાર જ છે. એટલે કરે શું પણ ગોતે અને મળ્યું હોત ને હા મળે ને. તો દેવચંદ્રજી આવું કરતા ને શું કરે? ઓલા બધા એકાદશી આવે ને તો ભોજન ન લઈને ઉપવાસ કરે, અને આ 12ને દિવસે ઉપવાસ કરે. બોલો આવું કેમ દેવચંદ્રજી કરતા હશે? કયા શાસ્ત્રોમાં આવું લખેલું છે? કોણે એને કીધું હોય છે? પણ છે એવું કે આ શ્રીમદ ભાગવત કથા છે ને એના વક્તા, પ્રથમ વક્તા વેદવ્યાસ, એણે 12ને દિવસે પોતાનું શરીર છોડ્યું.
એટલે જ્યાં 12 ભાગવત થાય ને ત્યાં 12ના દિવસે કથામાં વિશ્રામ હોય, કથામાં રજા હોય એટલે દેવચંદ્રજીને આત્માનો ખોરાક મળે નહીં. અને એને પર્સનલ નિયમ બનાવ્યો હતો કે આત્માનો ખોરાક જેથી ન મળે તેથી શરીરને ભોજન આપવું નહીં. આ સિમ્પલ હતું. પણ ઓલા બધાને તો ખબર પડી કે હા આમાં વાંકમાં આવે એમ છે. એટલે તરત જ બધા ભટ્ટજી પાસે દેવચંદ્રજી આવે ને પહેલા પહોંચી ગયા અને કીધું કે હા તમને ખાસ લાગે છે ને બહુ, અને તમને તો એવું છે ને કે શાસ્ત્રોનો જાણકાર છે, તમારો પરમ શિષ્ય એવું લાગે છે. પણ એ દેવચંદ્ર જો આપણા બધા કરતા ઊંધું કરે. ક્યાંય શાસ્ત્રોમાં એવું લખ્યું છે? કાંઈ તમે ક્યારેય સંભળાયું છે? અમે ક્યાંય વાંચ્યું નથી. એ કે કરે છે હું એ કે આપણે બધા એકાદશીનો ઉપવાસ કરીને નીવડો એ તેથી જમી લે, પછી 12ને દી ઉપવાસ કરે છે. આવું કરે છે. પૂછો એને, પૂછો એ કે કયા શાસ્ત્રોમાં લખ્યું છે? બધા એવો ચોંટી પડ્યા. કોને? કાનજી ભટ્ટને ચોંટી પડ્યા. પછી દેવચંદ્રજી આવ્યા, બેઠા, બધા હતા સભામાં. પછી હળવે દઈને પછી કાનજી ભટ્ટે દેવચંદ્રને કીધું, હે દેવચંદ્રજી, મને માનવામાં નથી આવતું, મેં આવું સાંભળ્યું છે કે તમે આવું કરો છો. ત્યારે દેવચંદ્રજી સામે સ્વીકાર લીધું કે હા એ સાચા છે, કઈ ખોટા નથી, તમને ભલે માનવામાં ન હોય પણ એ લોકો સાચા છે ને હું એવું કરું છું. આટલું બોલ્યા ને, સ્વીકાર લીધું ને કે હું આવું કરું છું. તો ભટ્ટજી બાજુમાં ઓલા બધા છોટી પડ્યા સીધા દેવચંદ્રજીને. કાં એ કે આવું કેમ કરો છો? અને અમને તો એવી ખબર છે, એટલી જાણકારી છે દેવચંદ્રજી કે આ ભાગવત શાસ્ત્ર છે ને એ તો જ્ઞાનનું એક વિશાળ વૃક્ષ છે. અને એની ડાળીએ તો છે ને કોઈ વિરલા જ પહોંચે. અને તમે તો એવા વિરલા છો કે ડાળીએ જ નહીં, એના પાંદડે તો પહોંચી ગયા છો. પાંદડે જ નહીં, પાંદડામાં જે નસું હોય ને નસું ન્યાય તમે આટો મારીને આવતા રહ્યા છો. એટલું બધું તમે ઝીણવટ ભર્યું જાણો છો. અને તમે જે કંઈ પણ વર્તણૂક કે આચરણ કરો છો તો અમને તો એવું જ લાગે છે કે તમે શાસ્ત્રો પ્રમાણે જ કરો છો. લાજ સુધી તો અમે સ્વીકાર્યું, પણ આ કેમ કરો છો એ કહો. ત્યારે દેવચંદ્રજી કીધું આમાં કાંઈ શાસ્ત્રો પ્રમાણે નહીં એવું છે નહીં, આ મારી પર્સનલ થિંકિંગ છે, પર્સનલ મારો નિયમ બનાવ્યો છે કે જે દિવસે આત્માને ખોરાક મળે તે દિવસે હું શરીરને ભોજન આપી દઉં. તો એકાદશી શું થાય, ભાગવત તો ચાલુ હોય એટલે હું જમી લઉં છું, પણ 12 ભાગવતમાં રજા હોય, આત્માનો આહાર મળે ને એટલે હું શરીરને આહાર આપતો નથી. આમાં કાંઈ નવી નવાઈ છે નહીં, કોઈ શાસ્ત્રોનું કથન છે નહીં. પણ એટલું કહું કે કરોડો એકાદશી કરો ને તો પરમાત્માના પ્રસાદના એક કણની તોલે પણ આવી શકે નહીં. તો કયો પરમાત્માનો પ્રસાદ? આ જે આત્માને ખોરાક આપો ને એ ન મળે ને તો આવી કરોડો એકાદશી હું કામ? એની પાસે એનો કણ એક અર્ધ લવે તારો અર્થ સર. આ ઈ વચનો છે ધનીજી લે નામ છે વચન. એનું દેવચંદ્રજી અત્યારે કીધું બોલો. અને આગળ પાછું કીધું ભટ્ટજી આ બધાને હું કેવું હોય મારે. દેવચંદ્રજી કે આ ભાગવત પારબ્રહ્મ લીલા રસ પીવા માટેનો ગ્રંથ છે. આ ચર્ચામાં રસ પીવાનો છે અને આ બધા સ્વર્ગે જવાનું સાધન સમજીને સાંભળવા આવે છે. આ બધા આનું કરવું હું? પછી કાનજી ભટ્ટ કે ઓલા બધા દો થાવ ભેગા દેવાનો જવાબ. ત્યારે કોઈ કાંઈ જવાબ આપી શક્યું નહીં. અને પછી બધાએ વાહ કરી, વાહ છે, ધન્ય છે દેવચંદ્રજી તમારી બુદ્ધિને, તમારી સમજણને. આમ કરતા 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 14 મહિના, 14 દિવસ કે 14 વર્ષ, હા 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ ભાગવત સાંભળે ને 14 વર્ષ પૂરા થાય એટલે વિક્રમ સંવત 1678. યાદ રાખજો, હવે આપણે સંવત લઈ લઈએ ને. 1638માં જન્મ, 1649માં 3 પ્રશ્નો, 1664માં ક્યાં આવ્યા? જામનગર. અને 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળે તો 1678. પણ એ 14મું વર્ષ આવે અને એ જે ઘટના બને એના 3 વર્ષ પહેલા વિક્રમ સંવત 1675માં દેવચંદ્રજી પછી જેના હાથમાં જાગણીનું કાર્ય છે એ સ્વરૂપ એને ત્યાં જન્મ લીધો અને એની ઉપર ઇન્દ્રાવતીની સુરતા આવી ને. અને એ આપણે શરૂઆતમાં જ જ્યારે વિતકની ભૂમિકા બાંધી ત્યારે એનો જન્મદિન લઈ લીધો હતો ને આપણે, અને અંતર્ધ્યાન સમય લઈ લીધો હતો ને. સંવત 1675 આસો સુધી કે વધી. જો સુદ ને વધમાં ધ્યાન રાખજો. સુદ કોના માટે આવે? દેવચંદ્રજી માટે. રાધાજી અજવાળિયામાં આવે ને. અને આ કાંડુડો એટલે આસો વધી 14 નામ સુદ વધમાં ધ્યાન રાખજો. બીજું આપણે બધા ભાદરવા વધ કહી છે ને, ગુજરાતી મહિના પ્રમાણે આપણે ભાદો વધી, પણ ચોપાઈમાં શું છે?
ગુજરાત સિવાયના જે બીજા રાજ્યો છે હિન્દી મહિના પ્રમાણે છે. એટલે આસો વધી 14 નામ, પ્રથમ જામ ઓર 12 રવિ, અથવા તો પહર દિન ચડતે 12 રવિ પ્રગટે ધને શ્રી ધામ. પણ ધામના ધણી શું કામ કહે છે? આ ચોપાઈદારી પછી હોતા આવશે, આ તો અત્યારે લઈ લો છું, વિતકમાં અત્યારે પ્રસંગમાં નથી. પણ ધામના ધણી શું કામ કહે છે? કારણ કે લાલદાસજી ક્યાં બેસીને વિતક લખી રહ્યા છે, અને હવે એને મેરા ઠાકુર નહીં, હવે એને મરું નહીં, એને કોણ દેખાય? સાક્ષાત ધામ ધણી, એટલે લખ્યું. તો અહીંયા અત્યારે ચોપાઈમાં કાંઈ નામ નથી, પણ માતાનું નામ બોલો, મેરા ઠાકુરના માતાનું નામ. એટલે મેરા ઠાકુરે જન્મ લીધો છે, પણ મરુની પવિત્ર આત્મા છે ને, એ મેરા ઠાકુરના તન તરીકે જન્મ લીધો કે નહીં? અને એની ઉપર ઇન્દ્રાવતીની સુરતા સવાર થઈ ને. તો માતાનું નામ ધનબાઈ અને પિતાનું નામ કેશવ ઠાકુર, અને 5 ભાઈ સામળિયાજી, હરિવંશજી, ગોવર્ધનજી, મહેરાજજી, અને પછી હજી એક જન્મ છે ઉદ્ધવ. 5 ભાઈ છે ને. આટલું અત્યારે આપણે લઈ લઈએ. અને મિહિર નામ શું છે? મિહિર. મિહિરનો અર્થ સૂર્ય જ થાય. આમ તો કોણ છે સૂર્યવંશી? ઇક્ષ્વાકુ વંશજ મરુ, એને લીધે નહીં, પણ મિહિર નામ આવ્યું. જો મિહિરાજ, મહેરાજ, મિહિર. મિહિર એટલે શું થાય? સૂર્ય. અને આના નામ શું છે? દેવચંદ્ર. એટલે હું એવું ચંદ્ર, એવું ને. એટલે ચંદ્રવંશી તો છે જ, જીવાત્માઓ ચંદ્રવંશી છે, પણ જે શરીરના નામ પડ્યા એ ચંદ્ર અને સૂર્ય, તો એમાંય નામ આવ્યા કે નહીં? તો 14 વર્ષ નિષ્ઠા બંધ ભાગવત સાંભળ્યું ને. તો ઈન ભાત ચર્ચા વિને રહત હે એક રસ, નીર નૈનો જરત હે જો બાની સુને સરસ. કેટલી સરસ મજા ચોપાઈ છે. આ રીતે 14 વર્ષ નિષ્ઠાબદ્ધ, એમાંય વ્રજ રાસની ચર્ચા હોય, એમાંય રાસની ચર્ચા હોય, ત્યારે એ સુંદરબાઈને ખુદ એમ થાય, દેવાપીને, આમાં હું ક્યાં છું? પણ આરા જન્મરી આવ્યા છે ને કે દેખાતું નથી. એટલે આમ આંખોમાંથી અશ્રુની ધાર આવે, એક રસ થઈને સાંભળે. નીર નૈનો જરત, એ કેટલો આનંદ આવતો હોય છે. એ કે આમ ટેન્શનના આંસુ નહોતા, એને આનંદ જ એવો હતો. સરસ મજાની વાણી સાંભળે ને, એમાં રાસ એની ઉપર કેન્દ્રિત થાય ને, એટલે આંખમાંથી અશ્રુની ધાર આવે. અને પછી આગળ એના માટે કહેવાય છે, યો 14 બરસ નિષ્ઠા બંધ, વચન ગ્રહે સબ સા, યા ઉપરાંત કૃપા ભઈ, તાકો કહો વિચાર. ક્યારે કૃપા થઈ? 14 વર્ષ નિષ્ઠા બંધ ભાગવત સાંભળ્યું ને, પછી કૃપા થાય ને, પછી આગળના પ્રકરણની ચોપાયું બહુ સરસ છે. એ આપણે જાણવા જેવી છે, બહુ સરસ છે. જુઓ, अब कहो श्री देवचंद्र जी की जो बातें मूल गुजरत, जो मेहर सैयों पर, आटला मटकी जाए, जो मेहर सैयों पर करी शुभानुल ह. જો હવે શ્રી દેવચંદ્રજીની બાતે મૂળ ગુજરાત, મૂળ એટલે અત્યાર સુધી એના જીવનમાં જે પણ ઘટના થઈ એને બાજુમાં મૂકી દે, પણ હવે જે ઘટના ઘટિત થવા જઈ રહી છે ને, એ તો બહુ ગુજરાત એટલે બહુ રહસ્યમય, બહુ મોટી ઘટના બનવા જઈ રહી છે. હવે મહેર થશે આપણા રાજ્યની, ડાયરેક્ટ દર્શન આપશે. ડાયરેક્ટ એટલે કોઈ વેશ ધારણ કરીને નહીં, હું અને તું, હું તારો પતિ, તું મારી પત્ની, સીધું, વચ્ચે થર્ડ પાર્ટી નહીં કોઈ. તમે જુઓ ખરા. અને મૂળ એટલે ભેસ બદલી કે છુપાવીને એવું નહીં, હું ત્યાંનો છું ને તું ત્યાંની છો, સીધું મૂળ ઓળખાણ. આ ઘટના જેવી થઈ હોય. જો મેહર સૈયો પર, સૈયો એટલે ખાલી એક સખી ઉપર મેહર થઈ, સૈયો પર એટલે જો હા ગમતે થાય. આપણે બધા કોના? શ્યામાજીના. શ્યામાજી ઉપર મેહર થઈ જાય એટલે આપણા બધા ઉપર કરી શુભાનુલ હક, આપણા ધણીએ મહેર કરી ને, એટલે એના માટે ચોપાઈ ગેસ પાછી. જબ 14 વર્ષ નિષ્ઠાબંધ સુના શ્રી ભાગવત, ચિત્ત આવેશ લીલા ભઈ સબ નજરો આઈ હિત. ચિત્ત આવેશ લીલા થઈ છે. આવેશનું સ્વરૂપ પોતાની અંદર છે જ, ચિત્તમાં છે જ. હવે બહાર નીકળવાનું છે ને, નજર સામે આવશે. આ આંખોથી જોવે, જ્યાં સુધી આંખોથી ન જોવે ત્યાં સુધી એની ખોજ ચાલુ રહેતી. પણ આંખોથી ક્યારે જોવે? જ્યારે 100% સુંદરબાઈ જાગી જાય ને, 100% પર આત્મનો ભાવ આવી જાય ને, તો જ આ ઘટના ઘટે, બાકી કોઈ દિવસ ઘટે નહીં.
તો કેટલા વર્ષ જો ચોપાઈ નહીં જ આવે. તમને એમ લાગે હું રિવિઝન બોલું છું, ના ના ચોપાયું છે. 14 વર્ષ નિષ્ઠાબંધ આ રીતે ભાગવત સાંભળું ને પછી આ લીલા થાય છે. પણ કાંઈ પણ કૃપા તો થાય જ, થવાની જ હતી, તૈયારીમાં જ હતા. પણ છેલ્લે એક પરીક્ષા બહુ જબરી થાય. કઈ અત્યાર સુધી ઘરના પરિવારના કોઈ મેણા ટોણા મારે આડા આવે એની તો થાય જ, પણ હવે તો પોતાની થાય જીવ. છેલ્લે આ પરીક્ષા તો થાય કે આને આનો જીવય વાલો છે કે નહીં. હારો ભાગવત સાંભળવા તો આવે છે, પણ હવે કંઈક એવી કસોટી થાય કે મરી જવાની અણીએ હોય. જો બહાર નીકળે ને તો શરીરનો ત્યાગ કરવો પડે એવો એને તાવ આવે, એવી એની હાલત થઈ જાય. હવે એ હાલતમાં એ આવે છે કે નહીં એ ચેક કરવાનું બાકી છે. આપણે એ લેવલે કોઈ કાંઈ કરી કે હારો જીવ વયો જાય તો જવું તો છે એવું ને. પણ જોજો આપણે બહુ સ્વાર્થી છે. કોરોનામાં બાજુવાળો બીમાર થાય તો ન જાય, કારણ કે આપણને ચેપ લાગે ને. આપણો બીમાર થયો હોય તો ગમે એવી ચોકડી હોય, ગમે એવાળા પોલીસવાળા ઊભા હોય ને ગમે એવો ચેપ લાગે, ના સારું આપણું છે વયું જાહે તો પછી રૂમાલ ભલે મને થાય. ન્યા જીવવાલો ન લાગે કે આમ આઈનો ઓલો છે ને જે તમને છોડી જવાનો જ છે આજ નહીં તો ચાલી કરો પછી. એના માટે કેવો વાલા કા આપણા કા, અને આપણા નહીં પોતાના ધણીને મળવું છે. આ શરીરનું શું મજાલ છે અને શું અસ્તિત્વ છે, આની શું કિંમત છે. જોજો એ પરીક્ષા થવાની છે અને થઈ કે ન થઈ. થોડોક માયરૂપી દજ્જાલ આવે કે ન આવે. એટલે આવ્યો થોડો તાવ આવવા લાગ્યો. આપણા નામ શું આપ્યું છે આમાં, જ્વર કે જવર? જ્વર, તાવ આવ્યો. હવે એ તાવ એવો હોય, એ બીમારી એવી હોય કે પવન લાગી જાય ને તો પછી ટાઇફોઇડ થઈ જાય, સન્નીપાત. એટલે જો હજી તો અસર થઈ ને એટલે લંઘન એટલે શું ખબર? ભૂખ ન લાગે ખરા, પણ જે ટાઈમે ભૂખ લાગે ને, જે સમય જમવાનું હોય ને એ સમય પસાર થઈ જાય અને એ પછીથી થોડુંક ઘણું ખાય, પણ પછી તો હાવ રહી જાય. એટલે જમવાના સમયે ભોજન લેવું ને એને સમય પસાર થઈ જાય, એને લંઘન કહેવાય. હવે એક લંઘન થાય, બે થાય તો એ જોજો કાન હોય ને, કાન એને ઢાંકીને કપડું વીંટીને એ ભાગવત સાંભળવા તો જાય. પછી 3, 4, 5 લંઘન થઈને તો એ જોજો ભાગવત સાંભળવાની જે પોતે સેવા કરે છે ને પોતાના માટે, એ બંધ ન રાખી. અને પછી તો ધીમે ધીમે કરતા આગળ 10 ને 12 દિવસ હોય અને સમયે ભોજન લે નહીં. પણ ભાગવત સાંભળવાનો એક મોકો, એક અવસર હોય ચૂકે નહીં. એની હિંમત કેવી છે. પણ હવે માતા પિતાને ચિંતા થાય કે ન થાય કે આને તો બધે છે. પછી વૈદ્યને બોલાવીને કીધું નાડી ચેક તો કરવાનું, શું થયું છે. હાથ પકડો ચેક કર્યું તો ઔષધિ દવા આપી, પણ એને એમ કીધું આનું જતન કરવું પડશે. તો એ કે કાળજી લેવાની છે. તો કે શું? તો એ કે આને બહાર જવા દેતા નહીં, આને પવન લાગવો જોઈએ નહીં. ત્યાં તો કુંવરબાઈ બોલ્યા કે આ તો હમણાં ભાગવત સાંભળવા જાય તો ટાઈમ થવા જ આવ્યો છે. ત્યાં તો ઓલા વૈદ્યજી ગુસ્સે થઈ જાય, લાવ મારી દવા પાછી, હું જાઉં છું. એ કે આ જો બહાર નીકળશે તો મારી દવા કામ કરશે નહીં, આને ટાઇફોઇડ સન્નીપાત થઈ જાય. હું કાંઈ પાછો બોલાવશો તો હું કાંઈ પાછો આવવાનો નથી. ત્યાં તો મતુ મહેતા કે ના દવા લઈ જાવ, લાવો દવા તમારે, અમે એને દવાઈ પાવું ને એનું ધ્યાન રાખશું. એનું શરીર ટકશે ને તો પાછો ભાગવત સાંભળવા જઈ શકશે. દેહ રાખે તો ધર્મ હે ને. દેવચંદ્રજી એવું કે તાકાત નથી તોય, અરે તમને મારે હું સમજાવું, હું ધર્મ રાખીશ ને, ધર્મને સાચવીશ ને તો મારો દેહ રહેશે. તમે તો બધા માયામાં ને, કારણ કે મતુ મહેતાની બુદ્ધિ કેવી માયાની, એ કર્મકાંડમાં જ. એટલે એને શું હોય, શરીર ટકશે તો એમાં આપણે ઘણા કહો આ તનથી હજી બહુ સરસ જાગણી કાર્ય કરવાની છે આપણે. એટલે આ તનને તો સાચો ભાઈ તમારા જે શ્વાસા લખાયેલા હોય ને, તમને બધાને ખબર છે કોરોનામાં આ પાડા જેવા હતા અને વડીલો હતા ને એ બચી ગયા, અને હવે મમરા જેવા હતા ને ઓછી ઉંમરના હતા ને એ ભાઈ જેના શ્વાસ જ્યાં લખેલા છે ને એ ચાલ્યા જાય ને. તો અહીંયા શું કહે છે, મારું આત્મબળ જ વધારે છે, હું ધર્મ સાચવીશ તો દેહ તો સચવાશે. આવી જીદ કરે. પણ આ બાપ દીકરો બે જીદ કરે એકબીજા સામે, અને વહી થતા જોયું કે તમારી મગજમારીમાં આપણે નથી પડવાનું થવું. એ ઓલા સ્વાસ્થ્યપ્રદ કાર્ડ પીવડાવીને પછી કે હું તો જાઉં છું. એ પી લીધું ને અહીંયા સમય થઈ ગયો ભાગવત સાંભળવા જવાનો. એટલે હાથમાં લાકડી લીધી અને કાન ઢાંક્યા નહીં તો મહિના હાલવા. પણ મતુ મહેતા કે આજ ન જવા દો, આજ જવા દે બીજું એમ ને.
પછી માતા પિતા બે ખીજાણાને રૂમમાં પૂરી દીધા, બહારથી દરવાજો બંધ કરી દીધો અને ચોકીદાર તરીકે બેસી ગયા મતું મહેતા અને અંદરથી રાયડું નાખે. મને જવા દો. છેલ્લે તો એટલી રાયડું નાખી કે કહી દીધું કે રે મૂર્ખો, મેં મરને કા નહીં, મેરા દેખોગે આકાર, ઉત મેરી આતમ જાયેગી ઓર નહીં વિચાર. અરે મારે એક જ વિચાર છે, મારે ચર્ચા સાંભળવી છે, મારે રસ પીવા જવું છે. મૂર્ખાઓ, મરવાનો નથી. તમે મને જો નહીં જવા દે ને તો મારો આકાર આ રૂમમાં જોવો, શરીર, પણ મારી આતમ ત્યાં સાંભળવા જાય ને. આટલું બોલ્યા ને તો પાછળના પગે આમ ભાર આવ્યો અને ચક્કર ખાઈને પાછળ તરફ પડી ગયા અને ધડામ દઈને પડ્યા. એટલે હવે તો હવે બેભાન થઈ ગયા. તો માતાથી રેવાય? તરત જ મતુ મહેતાને ખીજાણા, ગમે એ થાય દરવાજો ખોલો, મારો દીકરાને અંદર કાંઈક થઈ ગયો છે. એટલે અંદર ગયા અને તરત જ અહો દેવચંદ્રજી, ખમ્મા ખમ્મા મારા દીકરા એમ માંડ્યા કહેવા. પણ દેવચંદ્રજી એ રીતે મૂર્છિત થઈ ગયા હતા કે ના કોઈને ઓળખી શકે, ના કોઈનું કાંઈ સાંભળી શકે. પણ અડધી ઘડી, આખી ઘડી એટલે 22.5 મિનિટ ને, અડધી કરો તો 11 મિનિટ, આ 10-12 મિનિટ પછી થોડાક ભાનમાં આવ્યા અને ઊભા થયા. પણ આખો ચહેરો છે ને એ આમ સફેદ સફેદ થઈ ગયો હતો. ત્યારે કીધું કે ભટ્ટજીનો બોલાવો આવ્યો છે, જાઓ જાઓ તમને કોઈ રોકશે નહીં, તમે જાઓ ઝડપથી. અને ઝડપથી કોઈ હાલો અમે મૂકી જાય. અને મતુ મહેતાએ કીધું હવે હું તમને કોઈ દી મનાઈ કરીશ નહીં. આ તો લાકડી લઈને થોડાક ઊભા છે ને, તો મતુ મહેતા એમ કીધું હું મૂકી જાઉં. કાંઈ બોલ્યા નહીં અને લાકડીના ટેકે હરતા હતા એ પાછા ભાગવત સાંભળવા ગયા. એ એક દિવસ સાંભળીને આવ્યા ને પછી નિરાશ થઈ. પછી બીજો દી, ત્રીજો દી, ચોથો દી, 10-15 દી થયા ને ત્યાં તો સ્ફૂર્તિ આવી ગઈ. આટલી જ કસોટી હતી શરીરની. કઈ દવા કામ કરે છે ને એ આજ સુધી કોઈને આ પ્રસંગમાં ખબર પડી નથી. અને સ્વાસ્થ્ય સારું થઈ ગયું અને ટાઈમે ભોજન પણ લેવા લાગ્યા. તો આ દેવચંદ્રજી આ 40 વર્ષની ઉંમર થઈ એમાં આટલું આધ્યાત્મિક તપ કર્યું. કોના માટે કર્યું? જરાક રિવાઇઝ કરો કે 5 વર્ષની ઉંમરે એને બ્રહ્મ કોણ છે એ જાણવાની ઉત્સુકતા થઈ. 11 વર્ષની ઉંમરે એને 3 પ્રશ્ન થયા. 6 વર્ષ સુધી તો નૈન્યન ફાફા માર્યા. 17 વર્ષની ઉંમરે ઉંમરકોટ છોડી દીધું. 4 વર્ષ અલગ અલગ મતાંતરો પાસે ગયા અને વેદાંતોનું અધ્યયન કર્યું, બધાને પૂછી. પછી 5 વર્ષ પાછા હરિદાસ મહાત્મા પાસે ન્યા કીર્તન ચર્ચા શ્રવણ બધું કર્યું. અને પછી અહીંયા જામનગર આવ્યા. 14 વર્ષ નિષ્ઠાબદ્ધ એટલે ચિંતનની પરાકાષ્ઠા સુધી દેવચંદ્રજીએ આ ચર્ચાનું શ્રવણ કર્યું. એમાંય વ્રજ રાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત, એની ઉપર જ કોન્સન્ટ્રેશન. આ પ્રસંગ આપણને એવું શીખવાડે છે કે કોઈ એક વસ્તુ ઉપર તમે તમામ ઇન્દ્રિયો નાખો ને, એના ઉપર જ કેન્દ્રિત કરો ને, તો કાળા માથાના માનવીને બધું આવડે. બોલો, આવડે કે ન આવડે? પણ એકને પકડો તો ને, આખા ગામને પકડો ને શંકા કરો આનું શું થતું હોય છે, એમાં ને આખી જિંદગી વહી ગઈ. પણ તું મારો ઘરવાળો છો, મને નથી દઈ સુસ્તી તો તું જ સમજાવીશ ભાઈ, તારા સિવાય કોઈ નહીં. ખાલી એની ઉપર વિશ્વાસ તો મૂકો. એટલે એને આવવું જ પડે, એ બંધાયેલો છે, એને પકડો ને એટલે. પણ બીજું બધું ભૂલવું પડે. ત્યારે એ આખી દુનિયાને ભૂલવી પડે, દુનિયાના મેણા ટોણા સહન કરવા પડે, દુનિયામાં વગો વાવવું પડે. ઘણું બધું તમારી લાઈફમાં ફ્લક્ચ્યુએશન આવે, ઉતાર ચઢાવ આવે, તોય તમારે ન મૂકો ને ત્યારે આ આવે ને ઓલા બિલોરી કાચની જેમ આમ એક જ જગ્યાએ રાખો ને પકડીને, તો ટીલડી અહીંયા પડે તો આ ગરમ થાય. પછી એને આમાં મલાઈવા કરો તો હા થાય. એટલે ઓલું ગંગાસર, આપણે ઓલા ગંગાસર જેસલ તોરફ એમ છે ને કે ચીપ સમદર મથાય એની ધન્ય રે કમાય, સ્વાતિના મેહુલા વરસાય ત્યાં તો હાચા મોટીડા બંધાય. કેટલું સરસ છે કે છીપલા તો સમુદ્રમાં અઢળક થાય બાપા, દરિયા કિનારે જાવ તો છીપલા તો હોય જ, પણ મોતીડા કઈ મળે? મોતીડા ગોતવા મળે તો અંદર ડૂબકી મારવી પડે ને. પણ સમુદ્રની કમાઈ ધન્ય કઈ? માછલીની કયો, સમુદ્રની કયો, કઈ? એ સ્વાતિ નક્ષત્રનો ઉદયકાળ થાય, એ માછલી ઉપર આવે ને એ વર્ષાબિંદુ ઝીલે અને સમુદ્રના તળિયે જઈને સેવે, ત્યારે આજુબાજુ પોતાનો પરિવાર કોણ છે, મોટા નાના કોઈ બીજા પ્રાણીઓ કે છે અંદર પાણીમાં, એ મને ખાઈ જશે, જળચર પ્રાણીઓ, એની એને પરવા હોય ને, એને એક જ જગ્યાએ ધ્યાન આપે. ઓલું જે ટીપું ઝીલું છે ને એને
સેવામાં બાહ્ય બધા આવરણોને બાજુમાં મૂકે અને એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરે એટલે એમાંથી મોતી બને એટલે મોતી પકવનાર માછલી જેવા થવું પડે. આ એનું ઉદાહરણ છે. દેવચંદ્રજીએ આ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું ને એ રીતે જ કર્યું ને. અને કાલે આપણે 2 ચોપાઈ ગાઈ હતી ને, કુંવરબાઈ માતા કો નામ ને ઉત્તમ કાયસ્થ ઉમરકોટ. હા, એવા દેવચંદ્રજી ક્યાં આવ્યા? નવતનપુરી. હું કામ આવ્યા? બધાને સુખ આપવા દેહ ધારણ કરીને. એટલે આપણે આટલું 14 વર્ષ, હવે એની જિંદગીના 14 વર્ષ આપણે આટલું ગઈ નાખ્યા ચર્ચા સાંભળવાનું અને કૃષ્ણ દર્શન આપે એટલે. અને એના થકી આપણને આ મેળો તારતમ મેળો ને. અને ગઈકાલે ઉદ્ધવજીભાઈ કીધું ને આપણે તો 30 દિવસ એ વરમાં આવે ને એ આપણા એરિયા, પછી આપણી સવલત પ્રમાણે સેન્ટરમાં ગોઠવે બધા કે આવે તો થાય ને. પણ કન્ટિન્યુ હોય ને એ ન થાય ને. આ સમજવા જેવું છો. આ વચ્ચે મુદ્દો એટલે જ લઈ લો. મને તારી એ જ દેશ નતું કે આપણે નોકરીએ જાય ને એમાં એક રજા ન પાડી. હા, અને તો એ હારો આપણો નથી થવાનો, ખબર હશે. આ તો ખાલી એને આપણો સ્વાર્થ છે ને આપણને. અને આ તો આત્માના એવા ધણી છે, આત્માના એવા સંગાતી છે કે આ જો નોલેજ તમે લઈ લો ને તો બીજી વાર અહીંયા આવવું જ ન પડે. આ માથાકૂટ કરવા આવે કોણ? તો આ જન્મમાં પકડી લેવાય જ ન પકડી લેવાય. આ દેવચંદ્રજી એ સુખ દેવા માટે અહીંયા આવ્યા છે ને. તો અહીંયા એમને આવ્યા હતા કે ગઈકાલે આપણે ચર્ચા કરી, ઘણી બધી ખોજ કરી આવ્યા છે ને. કેટલાય શાસ્ત્ર સંબંધ ખોઈ જાય છે ને પછી અહીંયા આવ્યા છે ને. અહીંયા આવીને શું કર્યું પાછું? અહીંયા આવીને શું કર્યું? 17 વર્ષની ઉંમરે ઘર છોડ્યું તો 9 વર્ષ ને, અહીંયા તો બીજા 14 વર્ષ. શું કર્યું? 14 બરસનો નિષ્ઠા બાંધ વચન ગ્રહે સારી સંધ કઈ જપ તપ કિએ વ્રતને સેવા સ્વરૂપ કઈ કસની કસિતતી અંગ પ્રેમ સેવા મેં કિયો ભંગ કઈ કસોટી કરી દુર્ગન સોહારણ હમ પેલા કારણ સોકાનમ સદસયાન મેં તારતમમાં મૂકી છે એમાં જો મોબાઈલનો સદુપયોગ થાય. કઈ કસોટી કરી દુલ્હીને એમ કે કઈ કસની કસી હતી એમ. હવે અંગને કસની કોણ આપે છે? અંગને જે કસોટી પડે છે એ કોણ? દેવાપી. પણ દેવાપી શરીર કોનું ધારણ કર્યું છે? દેવચંદ્ર. દેવચંદ્રજીના શરીરને કષ્ટી પડે તો આપણે એમ કહે છે કે આપણી દુલ્હીનને કસોટી પડી. દુલ્હીન જોવે છે પણ જોવે છે ને તોય બંધાઈ ગઈ ને એટલે એને થાય આ શરીરને જે દુઃખ થાય છે ને એટલે પ્રેમ સેવા મેં ન કયો ભગવો. કસોટી શરીરને પડતી હતી પણ પ્રેમ સેવા જે કરે છે ને આગળ આપણે કેમ કીધું? સેવા સ્વરૂપ સને અતિ પ્રેમ સેવા કરે છે. પ્રેમ કરે છે આ વ્રજ રાસની ચર્ચા. એમાં રાસના સ્વરૂપને પ્રેમ કરે છે. એમાં કોઈ દી ભંગ થવા દીધો નહીં. ચર્ચા સાંભળો. કઈ કસોટી કરી દુલ્હે. વિચાર તો કરો. 11 વર્ષની ઉંમરે પ્રશ્ન થયા પછી આ 29 વર્ષ એ કેટલી કસોટીમાંથી પસાર થયા. કારણ કે અનુભવ કોણે કર્યો? આપણા શ્યામાજીએ. આપણને કોઈને એવો અનુભવ થયો એની હારે જ વિતરાતા ત્યાં બધે. કોઈએ ખોજ કરી ના કુટુંબ કબીલામાં મસ્ત હતા અને હવે આ આવ્યા તારતમ કે ત્યારે કબીલા છોડીને આવશું ત્યાં સુધી કેવા મસ્ત. ખોજ કોણે કરી? હા ને. એટલે કે છે અનુભવ કર્યો તો એને ને. કઈ કસોટી કરી દુલ્હી કોના માટે? સો કારણ હમ સબ સેન. આપણા બધાય માટે આ કસોટી માંથી પસાર થયા નહીં. પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે આગમ કી બાની કહે આવેંગે એ દેવાપીને વિશ્વાસ હતો. હવે દેવાપી જ અત્યારે આવ્યા છે દેવચંદ્રજી તરીકે તો 11 વર્ષની ઉંમરથી 3 પ્રશ્ન થયા ને પછી આ ખોજ કરે છે ને એને એટલો વિશ્વાસ છે કે નક્કી આપણે કાંઈક સહી તો ખરા. બ્રહ્મ સૃષ્ટિ છે. બ્રહ્મ લીલા ઢાપી હોતી અવતારો દરમિયાન સો આએ ફેર અપની પ્રગટ કરી પહેચાન.
જો બ્રહ્મલીલા આપણી ઢકાઈ ગઈ હતી ને બ્રજરાસ વચ્ચે અવતારો આવી ગયા ને, ગોળોકની શક્તિ આવી ગઈ, વિષ્ણુની શક્તિ આવી ગઈ, પછી દ્વાપર પુરુષ થયું, કળિયુગ આવ્યું, એમાંય મહાપુરુષો કેટલા આવ્યા. આપણી બ્રહ્મલીલા ઢકાઈ ગઈ હતી, હવે પાછા આવ્યા, આપણા લીડર જાહેર થશે. હવે પોતાની ઓળખાણ પહેચાન હવે પ્રગટ કરવા જઈ રહ્યા છે. કરશે ને પ્રગટ? તો 40 વર્ષની ઉંમર થઈ ગઈ ને, કોણે મહેનત કરી? મહેનત કોણે કરી? દેવાપી. જો મહેનત દેવાપી કરી. શ્યામાજીએ કરી હોત ને, આંખો ખોલીને કહી દે કા જાતા વેત તમને ભૂલ્યા, કબીલાને મૂકો બાજુમાં અને તમને ગોતવા ઉઘાડા પૈકે નીકળી પડ્યા. કા પિયા મેં બહોત ભાંત તો કો પહોંચ્યા, છોડ ઠંડા સબો પૂછો તો ફીરો સોહાગની, કોઈ બતાવે પિયા છો કે મેં તમને બહુ અલગ અલગ રીતે ગોઈતા, મારા કામ ધંધા બધાય છોડે, સોહાગની ફરે, સોહાગની બધા ઘર ઘર ફરે કે મારા પિયાજીનું ઘર કે છે. પણ આ કોણ ફર્યું છે? મહેનત કોણે કરી? દેવાપી. અને આ દેવાપીને જ્યાં સુધી એવો વિશ્વાસ ન હોય કે હું સુંદરબાઈ છું, ત્યાં સુધી ખોજ ચાલુ રહી. અને હવે વિશ્વાસ આવી ગયો. કેમ આવી ગયો? તો માતા પિતાને મૂર્ખા કહી દીધા. તો અહીંયા કયો ભાવ આવી ગયો? જીવ ભાવે છૂટી ગયો. શરીરનો તો ઠીક, એકદમ આતમ. અને આતમ પાછી કોની જોડાઈ જાય? પર આતમ આવે કે મારી આતમ સાંભળવા જાય અને મારે રસ પીવો છે, રસ પર આતમ જ પી શકે. તો જો અત્યાર સુધી શું છે, દેવચંદ્રજીને તો મોહ છૂટી ગયો હતો, પણ માતા પિતાને મોહ છૂટી ગયો. અને અમે તો કીધું જાઓ જાઓ દેવચંદ્રજી, ભટ્ટજીનો બોલાવો આવ્યો, તમે જાઓ. તમે કહો તો અમે તમને મૂકી જાય, તમને અમે મનાઈ કરશું નહીં. એટલે જો મોહ છૂટ્યો મા બાપ તરફથી, બે બાજુથી મોહ છૂટે ને પછી જ મોકળું મેદાન મળે ને પછી જ જામો પડે. આની મજા આવશે ને કા? એટલે મોહ છોડવાય તાવ આવ્યો હોય ને કે નક્કી નહીં. કોનો મોહ? માતા પિતાનો. એટલે જો પુત્ર એક દિવસ શ્રી કૃષ્ણ સોહમ સોપત હે તુમ, બે મા બાપે કહી દીધું કે હે શ્રી કૃષ્ણ તમારા ઉપાસક હતા અને આ પુત્રનો જન્મ થયો તો, હવે આ 40 વર્ષનો થયો છે, હવે તમને ઓપી. જેવો માતા પિતાનો મોહ છૂટ્યો ને, શ્રી કૃષ્ણજીને અર્પિત કરી દીધો ને પુત્ર, કે હવે તમારે રાખવો હોય તો રાખો, શરીર ટકાવવું હોય તો ટકાવો, જી કરો એ તમારા હાથમાં છે. ખાલી આવું મા બાપે સ્વીકારી લીધું ને, તો આગળ જતા દેવચંદ્રજી કૃષ્ણના રૂપમાં પરિવર્તિત થઈ ગયા કે ન થઈ ગયા? તો કેવું તપ કર્યું હે દેવચંદ્રજીએ? જેમ ભાગીરથ કે ભગીરથ, હા, પૂર્વજોના ઉદ્ધાર માટે, પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે કઠોર તપ કર્યો અને ગંગાજીને ધરતી ઉપર લાવીને તમામ જીવો ઉપર ઉપકાર કર્યો ને, એવી જ રીતે બધાય જીવોના ઉદ્ધાર માટે, મોક્ષ માટે આ તારતમ મહામંત્રને આ ધરાતલ ઉપર અવતરિત કરવા માટે દેવચંદ્રજીએ 14 વર્ષ સુધી આધ્યાત્મિક તપ કર્યું કે નહીં? અને બધાને ખબર છે માયારૂપી દજ્જાલ તો અડવા આવે. પૂર્ણબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો રસ્તામાં કોણ આવે? દજ્જાલ. અને દજ્જાલે આ તાવનું રૂપ ધારણ કર્યું હતું ને, જ્વરનું રૂપ. પણ દેવચંદ્રજી આત્મબળથી માયાને હરાવી કે ન હરાવી? પણ હવે મહેનત કરી હતી દેવાપીએ. હવે દર્શન કોને થશે? આ દ્રષ્ટિથી જોહે કરા, વાતચીત કોણ કરશે? હવે દેવાપીની મહેનત પૂરી હો. હવે દેવાપીને આનંદ લેવાનો બેઠા બેઠા. જેમ આપણે બધા કહી ને, અમે 2 જોડી કપડાં લઈને આવ્યા હતા, અમારા તો સંપલ ઘાઈ ગયા, ત્યારે આ ઘરનું મકાન થયું. પછી છોકરાને ભણાવ્યા, પછી 2 પ્લોટ રાખ્યા ને, છોકરા એ ભોગવે. તો છોકરા શરૂ ક્યાંથી કરે? 2 જોડી કપડાથી ચંપલથી, કે ભાઈ તમારી પ્રોપર્ટી જેટલી હોય ત્યાંથી. તો આનંદ કોને મળે? આપણે ઘાઈ ગયા, આનંદ કોને મળે? તો દેવાપી છે ને, એને મહેનત કરી કે ન કરી? હવે એ જોડાઈ ગયા કે નહીં સુંદરબાઈ સાથે? હવે સુંદરબાઈ જોર કરે છે 100% પર હતા, એટલે નીકળવું જ પડે ભાઈ. તો હવે દર્શન કોને થશે? ચર્ચા કોની એની થશે? ફળ અને આનંદ. જોજો ચર્ચા થશે ને શેમાંથી? પણ હવે આના પછી જે ચર્ચા કરીને જે મહેનત કરશે ને આત્માઓને જગાડવાની, એ કોણ કરશે? સુંદરબાઈ અને શ્યામાજી. અને ફળ અને આનંદ કોને મળશે? દેવાપીને. અત્યાર સુધી દેવાપીએ મહેનત કરી ને, અને અનુભવ કોણે કર્યો? શ્યામાજીએ. હવે શ્યામાજી મહેનત કરશે અને એનું ફળ જે આનંદ મળશે ને, રસ પીવા, એ કોને મળશે? દેવાપીને. એટલે કહેવાય છે જબ આતમ દ્રષ્ટ જુડી પર આતમ તબ ભયો આતમ નિવેદ, યા વિદ લોક લખે નહીં કોઈ ભાગવંતી જાને યે ભેદ. આતમ અને પરાતમ જોડાઈ ગયા કે નહીં? દેવાપી હદ છોડીને બેહદમાં પડ્યો ને, પછી એની દ્રષ્ટિ એકદમ બસ હવે તો રાસનો ઈશ્કનો રસ જ પીવો છે, એ ભાવ આવી ગયો ને, એટલે સુંદરબાઈ રે દેવાપી જોડાઈ ગયા. તો પછી આત્માની ઓળખાણ થઈ અને પરમધામ લખાય.
એ પરમધામ છે ને કોઈ ભાગવંતી હોય ને એ ભેદ જાણી શકે, બાકી કોઈ જાણી શકે નહીં. એવા જો દેવાપીને લાભ મળશે. અને આપણી વાણીને લખ્યું છે ને, જદી પસંદ થયો કોઈ જીવનો તેનો ન કરું મેળો, તે રંગે ફેરું વાસના વાસના સતનો છે ને. તો જીવનો સંગ થયો કે નહીં, એ પરાતમ બની ગઈ કે નહીં. અને આ તો ભાઈ એવું છે, જે જાણવા માગે ને એને બ્રહ્મ હેલ્પ કરે, અને જાણી જાય ને તો એ પોતે બ્રહ્મ બની જાય. આવું જાય કંઈક બનશે કે નહીં. તો હવે આપણે વિચારવું પડે ને. કથા સાંભળવાનો દિવસ કયો, મહિનો કયો, વર્ષ કયું? તો એમ કે વિક્રમ સંવત 1678 અને આસો મહિનો, આસો જ ને. અને પાછો વધ એટલે શું આવે? કૃષ્ણ પક્ષ. અને એની 14 ને. અને પાછો રવિવાર. કથા ક્યારે સાંભળવા જતા? સવારે, બપોરે, ખાંડે, રાતે? સવારે સાંભળવા જતા. જો રોજની જેમ ચોપાઈ આપણે પછી લઈ, રોજની જેમ દેવચંદ્રજી તો કથા સાંભળવા બેસી ગયા. અને દર વર્ષની જેમ વ્રજ અને રાસની ચર્ચા કરે ને ત્યારે એમાં પૂરેપૂરું ધ્યાન પરોવે. તો 11 વર્ષની વ્રજલીલા સાંભળી લીધી, પછી 52 દિવસના રિહામણા હતા, રીસાઓ એ સાંભળી લીધું, પછી વેણુનાથ થયો, અને યોગમાં બ્રહ્માંડમાં સખ્યું ગઈ, થોડુંક રાસનું વર્ણન થયું, પરીક્ષિતે પ્રશ્ન કર્યો. આ યોગસ્થ એવા સુખદેવ મુનિ છે ને એનું ધ્યાન ભંગ થયું, અને આગળ ચર્ચા બંધ થઈ ગઈ. શેની? રાસની. દર વર્ષે આવું થાય. પરીક્ષિત પ્રશ્ન કરે ને કથા બંધ, આગળ પડદો શૂન્ય, આગળની ભૂમિકા કોઈ વર્ણન કરે નહીં. આટલા વર્ષ થયા ને, 14 વર્ષ. દેવચંદ્રજી આટલું સાંભળે ને ઘરે જવું પડે. ઘરે જઈને ચિંતનમાં ડૂબી રહેતા કે અરે આ રાસની ભૂમિકામાં પ્રવેશ કરો તો આગળ તો પડદો શૂન્ય, કારણ કે કોઈ શાસ્ત્રોમાં આગળની ચર્ચા લખી નથી ને કોઈએ ચર્ચા કરી નથી. પણ આ જ રહેવાનું નહીં. આ 14મા વર્ષે જરા કૃપા થવાની છે ને, તો એણે ભટ્ટજીને પૂછી લીધું કે ભટ્ટજી હવે બહુ થયું. આ પરીક્ષિતે પ્રશ્ન કર્યો ને તમે અટકી ગયા ને એ બાજુ મૂકો. સુખદેવ આગળ હું રાસમાં કહેવાના હતા ને એ કયો, આત્મા અને પરમાત્માની આગળની જે વાતો થઈ ને રાસમાં એ કયો. હવે એને આશ્ચર્ય થયું ભટ્ટજીને, આપણે આઘાત લાગ્યો. ખારો 13 વર્ષ બોલ્યો નહીં, અને હવે ઠેક બોલ્યો ને આવો પ્રશ્ન કે જેનો જવાબ મારી પાસે છે જ નહીં. એનો જવાબ દેવો હું એટલે એને કહી દીધું આ કઈ મને ખબર નથી. એક કામ કરો ને, આ સુખદેવે જ આગળ નથી કીધું ને, તો એક કામ કરો, મનમાં જે કરો એ સુખદેવને પૂછી લ્યો. એટલે જો એ તો ધ્યાનમાં બેસી ગયા, ચિંતનમાં બેસી ગયા. તારું હવે કરવું તો આમ જો રટણ કરે, હે સુખદેવ તમે હું કર્યું હવે તમે જવાબ આપો, એવું કરે. પણ હવે જો રાજ્યના હુકમથી આવવું પડે કે નહીં. એટલે સુખદેવ આવ્યા, એની ઝાંખી થઈ ને તો સુખદેવને પૂછ્યું ભાઈ પરીક્ષિતના કર્મોનું ફળ અમારે ભોગવવાનું? હાલો તમે કહો આગળ રાસમાં શું થયું હતું એ તમે કહો. ત્યારે સુખદેવે કીધું એલા ભાઈ એવું કાંઈ છે નહીં, પરીક્ષિતને ખાલી આડો રાખ્યો હતો, પણ અમારી ઉપર જ પરમાત્માનો હુકમ હતો કે એ રાસનો રસ ત્યારે પ્રવાહિત કરવાનો જ નહોતો. એટલે આપણી બેહવાણીની ચોપાઈ વાંચો, એ રસ આજના દિન લગે ક્યાંય ન કલાણો, લીલા રાખવા પાછળ જાણ હોય તે જાણો. આ રસ આજ દિન સુધી દુનિયામાં ક્યારેય પ્રવાહિત થયો નથી. આ લીલા તો પાછળ રાખવાની હતી હંતાડી. કોના માટે? કારણ કે એ તો ન્યાથી સખ્યું આવે ને, એ આવે ત્યારે પાછી જાહેર. એટલે જાણ હોય તે જાણો, એટલે જે સમજી શકે ને સમજી જાજો. આ હુકામ રહસ્ય ગુપ્ત રાખ્યું હતું. કેમ? ત્યારે રાસની ચર્ચા આગળ વધી નહીં. તો દેવચંદ્રજી એમ કે લે એવું તો પછી અમારે કોની પાસે સાંભળવા જવાનું? અમારે જાણવું હોય તો તમે કહો, તમને આદેશ નહોતો, તમે નથી જાણતો, તો અમારે જવું ક્યાં? કોણ પાસે જવું? તે સુખદેવે કંટાળા, એ કે એક કામ કરો ને, આ જેણે રાસ રચાયો હતો ને હવે ડાયરેક્ટ જ જાઓ. કીધું તો હું એને જ પૂછી લ્યો ને. એટલે જો મૂર્તિવંત બની ધ્યાન અવસ્થામાં દેવચંદ્રજી પાછા બેસી ગયા. જો કૃપા થવાની છે. ખાલી બેઠા ને તો 9:45 વાગી ગયા. 9 વાગે ચર્ચા સાંભળવા જાય, 9 થી 12, અને પોણી કલાક આવું છું ને 9:10 એક્ઝેક્ટ એને એમ થયું કે આમ જોજો ભર દિવસ હતો ને, દિવસ આમ દિવસ ચમકતો દિવસ હતો ને છતાંય એમ થયું કે ઓહો આકાશમાં વીજળી થઈને વીજળીનો ચમકારો ન થયો હોય, અને ચમકારો થયો ને એવું આમ તેજસ્વી, આમ એકદમ સુંદર તેજોમય સ્વરૂપ સામે આવીને ઊભું રહી જાય ને. અને એના માટે હવે ચર્ચામાં આગળ છે. दिन 10-15 हुए कथा सुनते कान, तहाँ आए दीदार दिया तुमको मेरी है पहचान. કેવું સરસ મજાનું ચોપાઈ છે. ચોપાઈ પાકી કરી લીધી.
10-15 દિવસ આ રીતે જો ખાવાનું ટાઈમે થઈ ગયું છે ને, સ્વાસ્થ્ય તંદુરસ્તી સારી આવી ગયું છે. એ 10-15 દી થયા ને અને બરાબર હૃદયરૂપી કાનથી ચર્ચા સાંભળે છે ને, તો ત્યાં આવીને દર્શન આપ્યા. મને ઓળખો છો? હું કીધું, તુમકો મેરી હે પહેચાન, મારી ઓળખાણ છે, મને ઓળખો છો? કેવું સ્વરૂપ હતું? કોણ છે આ પૂછવાવાળું? વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવન, દેખ શ્રી દેવચંદ્રજી યો કહ્યા, જેસી ગવાહી દઈ મન. કેવું સરસ મજાનું સ્વરૂપ છે. કયું છે? વય કિશોર ને અતિ સુંદર. એનાથી વધારે સુંદર કોઈ હોય જ ન શકે. કિશોર અવસ્થા વાળું અને અતિ સુંદર. અને વૃંદાવનની અંદર યોગમય બ્રહ્માંડમાં જેને રાસલીલા કરી હતી, મધ્યરાત્રિ પછી ભજનાનંદ સ્વરૂપ જે ડાયરેક્ટ પરમધામ થયું હતું, એણે દર્શન આપ્યા. દેખ શ્રી દેવચંદ્રજીને કહ્યા. એને જોઈને દેવચંદ્રજીએ કીધું, એમને નથી કીધું, જીવનનું મન માનતું હતું ને એવો જવાબ આપી દીધું. પણ કેવું સરસ મજાનું સુંદર સ્વરૂપ છે. અત્યંત સુંદર, આમ દિવ્ય મનોહર તેજોમય સ્વરૂપ. કેવું છે? મનમોહક. કેવું છે? અરે ઈ જ છે, તમે બોલો છો ઈ. સેંદુર રંગ જડાવકો ચીરા, આસમાની રંગ જડાવકી પિછોરી, નીલો ન પીલો બીજ કે રંગકો પટુકો, કેસરિયા રંગ જડાવકી ઈજા, શ્વેત રંગ જડાવકો જામા. આ જ પહેરેલા છે. અને હૃદય કુમર ઉપર પાછા દિવ્ય આભાવાળા 5 હાર કે 4 હાર કે કેટલા? 5 હાર. આવું સરસ મજાનું સ્વરૂપ જોઈને દેવચંદ્રજી તો સ્તબ્ધ થઈ ગયા. પૂછ્યું ને, સ્તબ્ધ થઈ ગયા ને એટલે પૂછે. શું પૂછે? જો બેશુદ્ધ થઈને જો એટલે શ્રી કૃષ્ણ હૈસા દાંત કાઢ્યા. કેમ આમ એકદમ મંત્ર મુગ્ધ થઈને આમ મૂર્તિવંત બનીને બેશુદ્ધ થઈને મને જોઈ રહ્યા છો? ઓળખતા નથી, ઓળખાણ નથી. પણ જો આપણે સમજવાનું સ્વરૂપ કયું છે રાસનું, પણ કયું છે પરમધામથી આવેલું. મધ્યરાત્રિ પછી આયા સ્વરૂપ કર નયે સિંગાર. અને એ ભજનાના સ્વરૂપે દર્શન આપ્યા. અને એ જે દર્શન આપીને હવે જે 2.5 કલાક ચર્ચા વાર્તાલાપ થવાનો છે ને, એને સનંદમાં એવું કીધું છે, સનંદ ઇમામ કે સવાલ જવાબ કે. આવો હેડ ટુ હેડ કોન્ટેક્ટ અને ડાયરેક્ટ વાત આવી આ બ્રહ્માંડમાં ક્યારેય થઈ જ નથી થઈ. અને એને જ ઇમામ કહેવાય. આ જે કૃષ્ણ આવ્યા ને એ જ ઇમામ છે. અને એ જ સવાલ જવાબ કલશમાંય છે. કલશ ગુજરાતી પહેલા પ્રકરણમાં, કલશ હિન્દુસ્તાનીમાંય છે. અને કલશની જ વાત પછી ક્યાં ગઈ? સનંદની અંદર. પણ આપણને ત્યાં ખરું રાસનું સ્વરૂપ હતું, તો રાસ જોગમાયાનું તો પતન થઈ ગયું, તો આ સ્વરૂપ આવ્યું ક્યાંથી? આ બધું વિચારવાનું હો, કે ભજનાના સ્વરૂપે દર્શન આપ્યા. રાસનું સ્વરૂપ છે, કિશોર અવસ્થાવાળું, નતી સુંદર છે, પણ છે તો રાસ રમવાવાળું સ્વરૂપ. હવે એનું તો પતન થઈ ગયું હતું, યોગમાયાના બ્રહ્માંડનું તો પ્રલય થઈ ગયું હતું, તો આવ્યું ક્યાંથી? ક્યાં છે દ્રશ્યો પડેલા? અરે ભાઈ, જ્યારે અવતાર લીધો ને, દેવચંદ્રજી આવ્યા ને, ત્યારે જ 5 શક્તિ લઈને આવ્યા છે. અક્ષરની બુદ્ધિ અંદર પડેલી છે અને એની અંદર વ્રજ ને રાસના દ્રશ્યો પડેલા છે. પણ હવે શું થાય? હૃદય ભીતર કી મગ્નતા બહાર જો છલક્યા, એટલા મગ્ન થઈ ગયા છે રાસમાં કે એ સ્વરૂપને હવે પોતાના હૃદયમાંથી બહાર નીકળવું પડે એમ છે. અને એ સ્વરૂપ સામે આવી જાય તો તારતમ આવ્યો જ નહીં. અને તારતમ દ્રશ્યોને ટચ થાય તો ઓલી સીડીજી એમને બંધ પડી છે અંદર, એને તમે ચડાવી અને ચાપ પાડી એટલે દ્રશ્યો હલન ચલન કરે જ નહીં. આ એ સ્વરૂપ એવું છે, બીજું કાંઈ. એટલે દેવચંદ્રજી શું જો હવે, અરે મને આમ તો બીજી કાંઈ ખબર નથી, પણ તમે મારા પ્રિયતમ છો એવું ને. પણ ચોપાઈ એટલી સરસ છે. તમે જો, તુમ હમારે ખાવન ઈતા જાનત હે હમ. તો હા, મેં પ્રશ્ન પૂછે, આપકો પહેચાનત હો? કોણ કહા સે આયા તુમ? ચોપાઈ વાંચો. પેલા હું કીધું? તુમ હમારે ખાવન, તમે મારા ધણી છો, આટલી જ મને ખબર છે. તો જો હમે પૂછે, તમે તમારી જાતને ઓળખો છો? આપ પહેચાનત હો? આપ એટલે તમે તમારી જાતને ઓળખો છો? કોણ કહા સે આયે તુમ? તો દેવચંદ્રજીના જે 3 પ્રશ્ન હતા ને, જે લઈને નીકળ્યા હતા, હજી એનો જવાબ માગે ને એ પેલા તો દર્શન દેવાવાળા સ્વરૂપે સામેથી નહીં પ્રશ્નો કર્યા. હવે આને હું કહું? મૂંગા ન થઈ જાય એ તો ઠીક, પણ બીજા 2 મોટા પાછા કર્યા. હું તું કોણ? એટલે આપણે હિન્દીમાં તું કોણ? આઈત ક્यों કર? કહાં હે તેરા વતન? તું કોણ છો? અહીં કઈ રીતે આવી? તારું ઘર ક્યાં છે? કે ને બોલો આગળ 2 પ્રશ્ન. હવે 2 પ્રશ્ન એક્સ્ટ્રા છે. નારતું કોણ ખસમ કી? અને જો હું કે આ ચોથો સવાલ દ્રઢ કર કહો વચન, કે તમે કોની ઘરવાળી છો? તમારો ઘરવાળો કોણ?
છે ને? એટલે ફિક્સ થઈ ગયો કે તમે કોકની ઘરવાળી તો છો જ. અને તું જાગત હે કે નીંદ ને, તમે જાગો છો કે ઊંઘમાં છો? કરકે દેખ વિચાર, અત્યારે વિચાર કરીને જવાબ આપો. અને પછી પાછું એવું એક્સ્ટ્રા પૂછી લીધું, વિધ સારી યાકી કહો, કારણ કે મોકલાતા હું કામ જોવા ને જોઈ લીધો છે તો પછી કંઈક ચર્ચા કરી, નહીં હું વયું તો પાછું. એટલે તો પૂછે હો બધું. તમે આ પ્રસંગ તો જુઓ કે આ સંસાર જોયો કેવો લાગ્યો, ઇન જીમી કે પ્રકાર. આ જે જોયું એ આ જમીન પ્રમાણે, આ મૃત્યુલોક પ્રમાણે તમને જે અનુભવ છો ને, જેવો થયો એવો કયો તો ખરા. જોજો દેવચંદ્રજી કે પછી ખબર પડે કૃષ્ણને આની અરે વાર્તા કરવી કે વયો જાવ. આ સમજવા જેવું છે. તો જો દેવચંદ્રજી કે બીજી આપણને કઈ દઈ સૂચતી નથી, તમારી મારી ક્યાં ના સહી. તમે ધણી છો એ ખબર છે, પણ હા તમે જે આ પૂછ્યું ને કહ્યું કે આ સંસાર કેવો લાગે, એને આપણે બરાબર નો ઓળખો. અને જો આ જવાબ બરાબર ન આપત ને તો પાછા એને થોડું શું કહેવાય અનુભવ કરવાનો રહે. પણ જે જવાબ દેવચંદ્રજી આપ્યો છે ને એ ભલે ત્યાં મૌખિક આપ્યો હતો, પણ એનું પહેલું પ્રકરણ કલશ ગુજરાતીમાં વાંચો અને ત્યારે એમાં બહુ સરસ કીધું છે. હું થોડાકમાં જ કહી દઈશ, બધી ચોપાઈ આપણે લઈ શકીએ એમ નથી. મોહે સમાગમ પીયુસું વાલે પૂછ્યો વિચાર, આપો પૂક તમે ઓળખી પ્રગટ કહો પ્રકાર. મારે પિયાજીએ મિલન થયું ને એટલે એને પૂછ્યું તમે કોણ છો, હું કોણ છું, હાલો કયો તો. આ મંડળતા તમે જોયું, કહો વિતકની જે વાત, આ ભોગનો વિચાર કહો, એ સુપન કે સાક્ષાત. આ જે જગ્યા છે કેવી લાગી, સપના જેવી છે કે પછી કાંઈ રહેવા જેવું છે કાયમ? બોલો જી, એવું જ ને કા? આ જોઈ છે તમે રામત કહો, રામત કહી પર આ ભોમ કહી તમે કોણ છો, ક્યાં તમારા ઘર. આજે હું હિન્દી બોલ્યો ને એનું ગુજરાતી છે. આ કીહે અસ્થાનક તમે આવ્યા, જાગી કરો વિચાર, નારતું કોણ પીયું તણી, કહો એ તણો વિસ્તાર. આટલું પૂછ્યું ને એટલે દેવચંદ્રજી જવાબ આપે, તમે વિતકનું મને પૂછ્યું, સુણો કહું તેની વાત. આ મંડળતા દિશે સુપન પણ હારું થઈ લાગ્યું સાક્ષાત. હારું છે તો સપના જેવું, પણ હારું મુકાતું નથી. એમ લાગે છે કે અહીંયા ને રહી છે તો અખંડ, પણ આમ જોવો ને અખંડ કાંઈ છે ને આખા ગામને ખબર છે. જ્યાં આવે ને પાછો શ્વાસા પૂરા થાય એટલે જાય છે. સત્યની બધાને ખબર છે, તો એનું આખી જિંદગી ભ્રમમાં જીવે કે હારું છે તો સપના જેવું, પણ હારું આ સપનામાં બહાર નીકળવા જેવું છે. એટલે જો નીકળ્યું ન જાય એમ અહીંથી ક્યાંય ન લાભે છે, એમાં પગ પંખીનો દિશે નહીં, કહું સનંદ સર્વે તે. આમાં આત્માને બહાર ક્યાંથી નીકળવું ને એ છેડો જડતો નહીં. લ્યો હું તમને હકીકત કહું, કારણ કે આપણે બરાબરનો અનુભવ તો કર્યો છે. આ ફોર્મને ન ઓળખું મારું આ ઘર તણી મને શુદ્ધ નહીં, ને સાંભળે નહીં મારો ના. આ મંદર દિશે છે પાથરો, એ તો મૂળ વિના વિસ્તાર. રામતનો કોઈ કોહેડો ન આવે તે કેમે, પણ હારો એવો કોયડો છે ને કે આમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. આ મંડળ મોટો, રામત ઘણી, જુઓ ઊભો કેમ અચંગ, એણે પાયે પગથી જ્યાં જોઈએ ત્યાં દિશે તે પાંચે થંભ, અને પાંચે તે જોઈએ જ્યારે જુજવા ન લાભે કે એનો પાર. ભેળા તે કરી વળી જોઈએ રચી ઊભો સંસાર. સારું પાયે મૂળથી લઈને માથા સુધી જોઈએ ને સંસારમાં તો આરા પાંચ જ દેખાય, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. જુદા જુદા જોઈએ ને તો એક કઈનો પારાવર નથી. આના ભેગા થઈ જાય ને તો સંસાર બનાવીને ઉભા કે આમાં ઓળખવા કેમ? પાછા આરા બધાય ફરે અને એને ફેરવવાળો કોણ છે ને એ દય સૂચતી નથી. ને આ તો હારી એવી અજાડી છે કે તરત બાંધે ભાઈ, દ્રષ્ટ દીઠે બંધ પડે. આ જમઝાડ તો એવી છે કે ખાય છે, શું છે ખીણ છે, આમ નજર નાખો તારો કોક ખેંચી લે, ધડામ દઈને જાય ને. હા, અને આ 5 થી 14 ભવન ઉત્પન્ન થયા છે, પણ આ ઉત્પન્ન કરવાવાળો કોણ છે ને? હા, આમાં ક્યાંય હાંધો ક્યાં છે ને એ ખબર નથી ને. પશુ, પંખી, વનસ્પતિ, મનુષ્ય બધા ફેરફેર કર્યા કરે. બીજું કઈ છે? અને જ્ઞાનની ગમ નહીં શબ્દ ન પામે છે. અહીંયા સાચા જ્ઞાનની કોઈને સમજણ નથી. જ્ઞાન દેવો ત્યાં શું કરે? બ્રહ્માંડ આખો અંદર, આમાં જ્ઞાનનો દેવ પ્રગટાઈને કરી હું આખો બ્રહ્માંડ અંદર પુકાર પાડો તો કોઈ જાગે એમ નથી. કોહેડો કાળી રાતનો ને તીમર ઘોર અંધેર કાળી. બાપા એવી અંધારી રાત છે ને કે આમાં કોઈ નીકળી શકે એમ નથી. અને પાછા કેવા ખબર, એમાં જેમ જોઈએ તેમ બંધ પડતા જાય. અનેક ઉપાય જો કીજીએ પ્રકાશ કેમે ન થાય. આ તો સંસાર એવો છે કે કોઈ કેમ કે ને આ કામ કરવાનું તો હરક બહુ થાય, પણ અંદરથી પછી ખબર કે હારો બંધાઈ ગયો બધા. પાછું બીજું કામ આવે એટલે ભળી જાય ને તેમ કે એટલે બીજું કામ મળ્યું, મને પ્રોજેક્ટ મળ્યો, કોન્ટ્રાક્ટ મળ્યો, હવે 5 વર્ષ તો મારે આ જ કરવાનું છે. પણ પછી ખબર પડે 5 વર્ષ પડી, 5 વર્ષ વહી ગયા.
જેમ જેમ જોવો ને એમ બંધનમાં પડતા જાઓ. કોકને એમ થાય કે આપણને આમ જ કાઢે છે, ના કોઈ કાઢતા નથી. અને અફસોસ કરે ક્યાંથી આવ્યા હતા ને ક્યાં અહીંયા પડ્યા. અને આ મંડળના ધણી કોણ? બ્રહ્મા વિષ્ણુને મહેશ. અરે ભાઈ એ આ દરવાજા ઉઘડીને બહાર નીકળી શકતા નથી. બીજા કદાચ ફરતા છે, આને ભલે ફેર ન શકતો હોય, પણ આને મોટું દાયિત્વ આપીને લાંબી ડ્યુટી માટે બધાને ગોઠવા છે ને, તો એ જેણે બાંધ્યા તેણે છૂટે, તિહા લગે ન આવે પાર, પાર શુદ્ધ પામે નહીં કોઈ કોહેડો ન થાય. આ તો ભાઈ જેણે બાંધ્યા ને એ છોડવા આવે ને, જો અત્યારે સામે દર્શન દેવા ઊભા છે, એ જ છોડે હો. આ પાર શુદ્ધ પામે નહીં. અક્ષરને પાર કરવો ને, આ હરબ્રહ્માંડને પાર કરવો ને, આ કોયડાને પાર કરવો ને, એ આઈના કોયડાના જીવી એમાંથી બહાર નીકળી શકે નહીં. હવે આવું સરસ મજાનું દેવચંદ્રજી એક વસ્તુ કહી દીધી કે બુધ વિના અહીંયા બંધાઈ પડ્યા તે સૌ ફંદમાં. હવે બુધ આવી ભાઈ, હવે બુધ અવતાર અહીંથી જાહેર થશે ને. એ વચન સુણી કરી એને સમેતે ગ્રહી મારી બાઈ. હવે જો ખુદ ધણી આવ્યા, લે હવે મારી બાથમાં લો, હવે તાર બીજો કોઈ વિચાર કરવાનો નથી. અને ઈ પ્રસંગ હવે અહીંયા આવી પહોંચ્યો કે નહીં. એટલે દેવચંદ્રજી આ બધું કીધું ને પછી એમ જ કે ઇતના હમ જાનત હે જો ધની હમારે તુમ. તો ધણીજી શું કે કહિયા એતા હી તુમ જાનત, કહિયા તુમ એતા હી જાનત અબ બતાવે હમ. તમે ચોપાઈ વાંચો દેવચંદ્રજી, હું તો આટલું જ જાણું છું, તમે મારા ધણી છો. લે એટલું જ જાણો છો તમે? રાજજી બોલ્યા, એણે કીધું આટલું જ જાણો છો, લ્યો તે રાહ રાખો, હું તમને કહું છું. બરાબર ચિત્ત થઈને સાંભળો, હું કહું છું. હવે કીધું કે હું અક્ષરથી પડે પણ અક્ષરથી પરે અને કેવો સ્વલીલા અદ્વૈત સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ છું. અને તમે મારી આનંદ શક્તિ શ્યામા મહારાણી છો. અને તમે આ સંસારમાં આવીને દેવચંદ્રજી નામનું નશ્વર તન ધારણ કર્યું છે. તો દેવચંદ્રજી કીધું કે હું તમારી અંગના હોઉં, તમારી બાજુ બેહવા વાળી હોઉં, તો અહીંથી લઈ જાઓ ને. મને હુકામાં માયામાં ફસાવેલી રાખી છે. ત્યારે કીધું તમારી પરાત્મનું નામ પરમધામમાં સુંદરભાઈ છે. કંઈક આવો ઈસકનો રબદ થયો હતો ને, એટલે તમે પેલા વ્રજમાં આવ્યા, પછી રાસમાં આવ્યા, થોડોક મનોરથ બાકી રહી ગયો ને, ત્યાં પાછા આવ્યા છો. તમને તો જગાડું છું, પણ તમે એકલા નથી આવ્યા. કેટલી સખીઓ અહીંયા આવી છે, બધાને જાગૃત કરીને તમારે જ પરમધામમાં પાછી લઈને આવવાની છે. તો દેવચંદ્રજી પૂછે એ ક્યાં છે બધ્યું? ધની બે સાથ કહાં હે? એ કે તારે ચિંતા કરવા નથી, તે બહુ ચિંતા કરી લીધી, બહુ દોડી લીધું. હવે તું એક જગ્યાએ બેસ અને ચર્ચા કરી, હું સામેથી મોકલીશ. અને વિચારજો, રાજજી જેને સામેથી મોકલે એ પરમહંસ જ હોય ને, એમાં કાંઈ ઘટે? જી દેવચંદ્રજીના સાનિધ્યમાં ગયા ને એ રાજ્યએ મોકલા છે, અને એ પર આત્મ જ હોય કે ન હોય. તો આવું કહી દીધું. પછી કીધું આજે 14 વર્ષ તમે ભાગવત સાંભળ્યું ને, એ ભાગવત કાગદ તુમારા એ તુમ્હે ખુલે કલામ ઓર કોઈ ન ખોલ શકે એ જો ખલક આમ. એ જે આમ જીવ સૃષ્ટિ છે એના જીવ છે ને એ ભાગવતના રહસ્યો ખોલી શકે નહીં. આ તો તમારા માટેનો કાગળ સુખદેવ દ્વારા આવ્યો છે. ભલે ને વેદવ્યાસ દ્વારા રચાયું ને, પણ સુખદેવે અમૃત સિંચન કર્યું છે. આ કાગળ તમારો છે અને એના રહસ્યો તમારાથી જ ખોલે, બીજામાં એ તાકાત નથી. તો હવે આગળ કઈ ચર્ચા થઈ? શું થયું? હવે આગળ કઈ ચર્ચા થઈ? શું થયું? હવે બધી ચોપાઈ છે ને, બધી ચોપાઈ એ આપણે મગજમાં રાખવાની છે. આ આજનું જે તારતમ પ્રકાશ છે ને આપણે અટકી ગયા. જુઓ, આપણે ક્યાંય આગળ નથી ગયા. આજની એકાદ પ્રકરણ લીધું છે, એના પછીનું પ્રકરણ એમાં ને એમાં પડ્યા છે. કારણ કે આ પ્રસંગ એવો છે, આ પ્રસંગને ભૂલાય એમ છે જ નહીં, અખંડ કરી લેવાનો છે આ પ્રસંગ. તો હવે આગળ પૂછે છે આ બધું જો 2.5 કલાક વાર્તાલાપ થઈ છે, એમાં ખાલી આટલું ન કીધું હોય મારું નામ કૃષ્ણ છે, અનાદિ અક્ષરાતીત છું, હું તમારો ધણી છું, હવે જાહેર થાઉં છું, આટલું જ ન કીધું હોય. 16 વિષય ઉપર ચર્ચા થઈ. કયા 16 વિષય જે આપણે કહી દીધું છે? બોલો. કે ન્યા પરમધામમાં આવું થયું હતું એમ નથી કીધું. હજી મેં પેલા દિલમાં ઈચ્છા લીધી હતી એ નંબર 1 એવું નથી કીધું. એટલે જોજો આખરી ઇલમ નથી આપ્યો. હજી તો દેવચંદ્ર શ્યામજી શું કીધે એને તો હજી બ્રહ્મા છે, હું તમે ખેલ માગ્યો એમ ન કીધું, મેં મંગાવ્યો હતો. એ બધું પછી આવશે.
બીજું તન ધારણ કરશે તારતમનો તારતમ મળે ને પછી એટલે હું કીધું ખબર ડાયરેક્ટ ત્યાંથી શરૂઆત કરી અક્ષરને આવી ઈચ્છા થઈ હતી પછી તમને થઈ પછી બેયને ઉડાવ્યા પછી બેયને વ્રજમાં મોકલા પછી વ્રજ લીલા કરી ન્યાય બી મગ્ન થઈ ગયા તો મારે વેણુનાથ કરવો પડ્યો તમને ક્યાં લઈ ગયો પછી ન્યાય પહોંચ્યા તો ઉતલા વચન ને પછી વૃંદાવન દેખાડ્યું ને મધ્યરાત્રિ સુધી રહીમાં વળી પાછા બે મગ્ન થઈ ગયા એવું ને તો અંતર ધ્યાન થયું અનુકૂળ પછી બ્રહ્માની લીલા થઈ ને એ સાતમું આવી ગયું ને પછી બ્રહ્માનંદ પછી અંતર ધ્યાન અનુકરણ પછી ભજનાનંદ પછી પાછા અહીંયા આવ્યા ને વ્યાવહારિક લીલા ન થાય આ બ્રહ્માંડ શરૂ થયો અને પછી 11મો વિષય દેવચંદ્રજી મહારાજનો ઉત્તરાયણ અને 40 વર્ષ સુધી ખોજ અને સામેથી આ 5 પ્રશ્ન કહેવાય તું કોણ છો અહીંયા કઈ રીતે આવી તારું ઘર ક્યાં તું કોની ઘરવાળી તારો ઘરવાળો કોણ અને તું જાગશો કે હું ગુમાર છો આ 5 પ્રશ્ન છે ને એ તારતમનું કામ કરે 11 ને 5 આ 16 વિષય ઉપર ચર્ચા છે ને બધી ચર્ચા થઈ અને દેવચંદ્રજી હવે કાંઈ ન પૂછે ને તો કૃષ્ણ સામે જ પૂછે अब तुम्हारे पूछना હોય સો પૂछ लेवो तुम फिर के ऐसी तरह से दृष्टि न आवे हम જો હવે તમારે કઈ પૂછવાનું છે તો પૂછી લેજો આવી રીતે તમને દર્શન પાછા મળશે નહીં હવે જો સામે પતિ ને પત્ની સામે બીજું કોઈ નહીં પેલા રણમાં સ્થૂળ સ્વરૂપે દર્શન આપ્યા પછી વ્રજમાં ગયા સૂક્ષ્મ અને હવે કારણ તો પોતે જ લઈને બેઠા છે અને મહાકારણ સ્વરૂપે દર્શન આપે આ 3 સ્ટેપ થાય ને એમનેમ થાય 3 સ્ટેપમાં છેલ્લે હવે પૂર્ણ સ્વરૂપે કાંઈ પણ ભેષ ધારણ કર્યા વગર ઓરિજિનલ જે સ્વરૂપ હતું ને એ સ્વરૂપે દર્શન દીધા ને એટલે કે પૂછવું હોય તો પૂછી લો આવી રીતના બીજી વાર દર્શન મળશે नहीं तब पूछा श्री देवचंद्र जी ने धनी कहाँ जाओगे तुम तो कीधु तुम्हारे अंदर आकार में आई के बैठे धनी तुम जाओ क्या क्या न जावानो તમારી અંદર હૃદયમાં આવીને હું બેસી જઈશ તો દેવચંદ્રજી ખુશ થઈ ગયા તો મોકો કહા પૂછના એ કહે તારતમ બીજ વચન ફેર કે અદ્રષ્ટ ભય પ્રફુલ્લિત હુઆ મન લે તો મારે હું પૂછવાનું હોય કા આ તારતમના બીજ વચન કઈ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું ક્યાંય નથી ગયું હૃદયમાં બહાર નીકળું તું અને જે પ્રશ્ન હતા ને એનું સોલ્યુશન કરવા બહાર નીકળું તું પાછું અંદર જાય બેહી ગયું પણ હવે એને ખબર પડી કે મારી અંદર આવડો છે અત્યાર સુધી ખબર નહોતી તો એના માટે પાછું સંક્ષિપ્ત જીવનવૃત્ત તો કાલે ચર્ચામાં આવશે પણ એમાં છે સુનત ભાગવત દેહુ રે કહા કહા તારતમ અરે તુમ આયે હો અરસ સે જગાવો સુનત ભાગવત દેવું નાનું એવું મંદિર શ્યામજીનું અને એમાં કાનજી ભટ્ટ કથા વાંચે ત્યાં આ ઘટના ઘટી થઈ કે ન થઈ સારું ઘટના બહુ જબરી છો આસો મહિનો પાછી કાળી ચૌદશ એવું જ ને બીજી કઈ તિથિ ગણવાની છે અને રવિવાર હે ને અને પાછો ચડતો પહોર ને આવો જ હારો 3 વર્ષ પહેલા થયું કોકનો જન્મ થયો ને ત્યારે ઈ આસો મહિનો ઈ કાળી ચૌદશ ઈ રવિવાર અને એ પાછો ચડતો જ પહોર બોલો ત્યારે મેરા ઠાકુરનો જન્મ થયો જોગાનું જોગ તો જો 3 વર્ષ પહેલા મેરા ઠાકુર ઓલરેડી જે તારતમ નો અવતાર છે એનો જન્મ થઈ ચૂક્યો 3 વર્ષ પછી આ દર્શન દે છે જો આ ઘટના જોજો સામાન્ય ઘટના નથી આ જોગાનું જોગ બે છે ખાલી ફરક કયો છે 3 વર્ષનો બાકી સેમ કન્ડિશન એટલે આ સમજવાનું છો સાથે સાથે તો બીજ વચન 2 રોપા કયા तुम आए हो अरस से जगावो अपनी आत्म जो आने तारतम कहेवाय तारतम એટલે નિસ્બતની ઓળખાણ કરાવી કે તમે મારી ધણિયાણી છો હું તમારો ધણી અને આપણે બે પરમધામના છે અને તમે પરમધામથી આવ્યા છો ને તમારી આત્માને જાગૃત કરો આને જ તારતમ કહેવાય આને જ ઓળખાણ કહેવાય બીજી કોઈ ઓળખાણ છે હોય તો આપી દઈએ આપણે છે કોઈ બીજી ઓળખાણ તો ઓળખાણ કરાવી કોને દેવચંદ્રજીને ઓળખાણ કરાવી કોને પિયાજી તો આશિક કોણ સાબિત છે તો આપણી બ્રહ્મપ્રિયાઓ કે આપણા શ્યામાજી માટે સદગુરુ કોણ આપણા માટે સદગુરુ કોણ જો જગત માટે સદગુરુ શ્યામાજી છે જગત માટે કારણ કે 8 મુક્તિ સ્થાનમાં ગોઠવા નહીં પડે બધાને
પછી ઈશ્વરીય સૃષ્ટિને તેડીને લઈ જવી નહીં પડે. પણ બ્રહ્મ સૃષ્ટિની વાત છે અહીંયા. જ્યારે ખુદ દેવચંદ્રજીને ખબર નથી કે હું શ્યામાજી છું, હું સુંદરબાઈ છું, એને આવીને કહેવા વાળું કોણ? હે, ખુદ એના ધણી. તો હવે જે ઇન્દ્રાવતીએ મંથન કરી પોતાની યાત્રા દરમિયાન જયારે આ પ્રકરણ ઉત્તરિત થયું ને કે સદગુરુ મેરા શ્યામજી, એ એમને નહોતું કીધું ભાઈ, એને ધીમે ધીમે રહસ્યની ખબર પડતી ગઈ. ત્યારે કીધું સારું આપણી ઓળખાણ કરાવવાનો કોણ? હવે પાછું કેવું ખબર, હવે ધણીજી કોની અંદર બિરાજમાન છે? એટલે હવે ઓળખાણ કરશે એ કોણ કરશે? દેવચંદ્ર. એટલે ગામને એમ થાય ઓળખાણ કોણે કરી? દેવચંદ્ર. પણ કરે છે કોણ અંદર બેઠો બેઠો? હા, ધણીજી જ કરે છે. પણ આમ પહેલી વાર આ હેડ ટુ હેડ આ વાર્તાલાપ થયો ત્યારે કોણે કરાવી? એટલે સદગુરુ કોણ? ઓળખાણ કોણે કરાવી? એને તો આશિક કોણ આપણા? તો આ નિજનામ મંત્રનું મહત્વ કેટલું કા? એટલે કે નિજનામ પઢા દિલ સબ પઢા સબ મંત્રન કા ભેદ, નિજનામ બિના ખાલી ગયે પડ પડ ચારો વેદ. એટલે આપણે કઈ શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત હોય, ના જાણો એની શ્વાસ કો આવન હોય ના હોય. આ રસ જેટલો પીવા મળે ને એટલો મંડો પીવા. શ્વાસ હાલે છે ને ત્યાં સુધી પૂરું થઈ જાય બાપા, ફટાક્યો થઈ જાય. આ જવાબદારીમાં જ નહીં છૂટો, નથી છૂટતા ને કોઈ. હા, આમાં જે ઓલા શું કહેવાય સસરા બની ગયા છે એને છોકરાને બહુના છોકરા હસવાના. હા, બધાની જ હાલત છે. એ તો એક બેનું ખાલી એક્ઝામ્પલ છે, બાકી નથી છૂટતા. આપણી સામે 25 વર્ષથી હું જોઉં છું, હું આટલો મોટો થઈ ગયો. છૂટવું પડે, જ્યાંથી ટાઈમ મળે નીકળો. અરે એના છોકરા હાસવી લે, કેમ? તમારા એ છોકરા હતા ન હસવાના? અને ગઈઠા આપણા ખેતી કરતા એના નો હસવાના? આપણે અત્યારે ઓલા મજૂર હોય ને એના છોકરાને વખાણ કરી, એને કાંઈ હોય, એને કાંઈ થાય, એવા રેતીમાં જો ને ઓલા હિંચકા બાંધી દીધા હોય અને તો એને કાંઈ થાય. તે આપણે એમ જ હતા, 10 12 હતા ને? હતા કે નહીં? 7 છોકરા હોય, 5 દીકરીઓ હોય, અને તોય એમ કે અમારી 100 વીઘા જમીન છે ને એમાં રળી જાય. અને જોજો સમજો પાછા કેવા હોય, એ તો ખેતરે વહી જાય. ઓલા એમને મોટા થાય કાં ધૂળના ઢેપા માળવતા હોય. હવે એ અહીંયા આવીને કમાણા છે તો આપણો નહીં કમાય? હે, એને મેડિક્લેમ નથી કઢાવવાનો, ઇન્સ્યોરન્સ નથી, તોય મોટા થઈ ગયા. આ સુરત આવીને બધી સિટી ન કમાણા તો આપણા માટે આપણને શું ચિંતા? હાલા ભાઈ આપણું તમે હમણાં વૈયા જાઓ બોલો એમને જીવી લે. ચોખ્ખી વાત છે, આ તો આપણે સહી ને એટલે એમ થાય. એટલે નીકળવું પડશે ને એમાંથી, નીકળવું પડે કે નહીં? નીકળશો જ નહીં એમ હોય. આ પ્રસંગ એવો છે કે આપણી માટે મહેનત કરી છે કે નહીં? બાય ફોર્સ કેવું પડે. આપણા હોય એમ કહેવાય, ગામને થોડું કહેવાય. ગામમાં ક્યાં આપણે ઢંઢેરો પીટાવે ક્યાંય રોડ ઉપર ઉભા રહે? આપણા હોય ને એને 2 શબ્દ કહેવા પડે, કારણ કે એ માયામાં જતો હોય તો આપણાથી સહન થાય નહીં. બીજા તો નથી સમજતા, પણ તમે તો સમજો એના માટે છે ને, કે બીજા કોઈ માટે? તો જો આ પ્રસંગ, આ જે ઘટના બની ને એક અદ્વિતીય ઘટના છે. તો દ્રષ્ટિ ખુલી ગઈ કે નહીં? કોની ખુલી ગઈ દ્રષ્ટિ? મંત્ર બધાને ખબર છે, 16 વિષયોને શેમાં કન્વર્ટ કરી દીધા? હવે આપણે 10 મિનિટ છે, 10 મિનિટમાં જ આ લેવાનું છે. મંત્ર 16 વિષય ઉપર ચર્ચા થઈ છો, પણ એનો સાર શું? 16 વિષયને 16 અક્ષરમાં પરિવર્તિત કરી દીધા ને. નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી, સો તો અબ જાહિર ભાઈ સબવિધ વતન છે. કે નિજનામ એટલે મારું નામ એમ કે છે, હું તમારો શાશ્વત અખંડ પતિ છું. આપણે કઈ આપણો શાશ્વત અખંડ પતિ, એનું નામ કોણ? શ્રી કૃષ્ણજી. અને કેવા અનાદિકાળથી અક્ષરાતીત બિલ્ડિંગમાં જે બિરાજમાન છે, કિશોર અવસ્થામાં યુગલ સ્વરૂપમાં, એ આપણા ધણી છે. અને દેવચંદ્રજી કે લે આવા પૂર્ણ સ્વરૂપે પૂરેપૂરી ઓળખાણ સાથે હવે તમે જાય ત્યાં સો તો અબજે. અને પરમધામને બધી જ રીતે સમજાવી દીધું, આટલું બાકી રાખ્યું નહીં. અને સમય જતા પ્રાણના જેમાં 5 ચોપાઈ ઉમેરી દીધી, એટલે 6 ચોપાઈનો તારતમ મહામંત્ર આપણી પાસે અત્યારે છે ને, ઉપલબ્ધ છે. અને મંત્ર કયા ગ્રંથમાં છે? 6 ચોપાઈ. અને હિન્દીમાં શ્રી પ્રકાશ હિન્દુસ્તાની ગ્રંથમાં પ્રગટવાણી છેલ્લું પ્રકરણ, અને એની પહેલા 6 ચોપાઈ છે. 6ઠી ચોપાઈ છે ને, 6ઠી ચોપાઈ. તો 6 જ કેમ કહી રીતે? કે 6 દિવસની લીલા છે ને, 6 દિવસની લીલા. આપણા 4થા દિવસની લીલા ચાલુ છું, તો કે 6ઠા દિવસની તો બ્રહ્મ સૃષ્ટિઓની લીલા છે, સખીઓની લીલા છે. તો 6 ચોપાઈ કેમ થઈ? બહુ જબરું છે, કારણ કે બ્રહ્માત્માઓ આવી, એને ખેલ જોવાનું છે અને પરમધામમાં જાગ્રત થવાનું છે. આ રહસ્યને ઉકેલવા માટે 6 ચોપાઈ છે. જુઓ છેલ્લી ચોપાઈ કેટલી સરસ છે.
जब ये सुख अंग में આવી તબ છૂટ જાય વિકાર. તો જાગણી નું થઈ જાય આયો આનંદ અખંડ સિરાથી સવા 2 કલાક વાર્તાલાપ થયો અને છેલ્લે સ્વરૂપ તો અદ્રશ્ય થઈ ગયું, પણ અહીંયા દેવચંદ્રજી સાથે કેવો અનુભવ થયો, કેવો અનુભવ થયો, કેવો આનંદ આવ્યો એને. આમ સુંદરબાઈ બહાર નીકળ્યા. દેવાપીને એમ થાય છે હું કોણ છું, સુંદરબાઈ છું, ને કેટલો આનંદ હોય છે, હોય કે નહીં? તો આમ જુઓ, સત વસ્ત માંડી દેખાવા પરમધામ નજરે ચડ્યું. પરમધામ તો ઠીક, પણ વ્રજ ને રાસ જ્યાં અખંડ થઈ ગયા ને, જ્યાં અખંડ થયા હતા હતા અંદર જ, પણ હવે એને આ આંખી દેખાવા લાગ્યા. અને ભાગવતના તમામ રહસ્યો જે આજ સુધી પ્રશ્ન કરતા ને ભાગવતમાં, એ રહસ્યો ખુલ્લી ગયા અને આત્મા માટે જાણે કે જ્ઞાનરૂપી સવાર ન પડી ગયું હોય એવો અનુભવ થઈ ગયો. જોજો, વ્રજ રાસમાં આવું નથી થયું, બરારબમાં આવું થયું નથી. આવી ઘટના આ સંસારમાં આજથી પહેલા થઈ જ નથી. અને કૃષ્ણે છેલ્લે કહી દીધું આ બધાની પાછળ હું એક જ જવાબદાર છું, એટલે હું છું નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ બીજ વચન કીધા તારતમ ના, એટલે કહેવાય કે હવે અહીંથી જે હાદીની લીલા શરૂ થશે. પૂર્વવત પ્રથયિષ્યત, કાલ આપણે શ્લોકમાં છેલ્લું રાખ્યું હતું ને, અને એક હતું વાસુદેવાનું શિક્ષિત. એ કાલ મેં અર્થ એટલે નહોતો કહ્યો, કે હવે કરું છું કે કૃષ્ણ શિક્ષા આપે. કોણ આપે? વ્રજ રાસમાં આપણી આગળ કોણ હતા? તુમ હમકો ખેલ દિખાવન કાજ હમસો આગે આયે શ્રી રાજ. રાજજી બધે આગળ જ રહ્યા છે. તો આપણને શિક્ષા કોણ આપે? આપણને શિક્ષણ કોણ આપે? તો ભાગવતમાં ભલે ને વાસુદેવ પાસેથી શિક્ષા લઈને આ બે કળિયુગના અંતમાં સત ધર્મની સ્થાપના કરશે એવું લખ્યું, શુદ્ધ ધર્મની સ્થાપના કરશે. એ તો વાસુદેવ લખે દુનિયાને બતાવવા માટે. એને થોડી ખબર છે કે વાસુદેવ એટલે આપણા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત માટે રહસ્યાત્મક વાત થઈ છે. અને એની શિક્ષાથી આ દેવાપીને મરું, આ દેવચંદ્રજીને પ્રાણનાથજીનું સ્વરૂપ ધારણ કરીને એની ઉપર સુંદરા ને ઇન્દ્રાવતી હોય છે. અને પછી આ શું કરશે? શુદ્ધ ધર્મ એટલે પૂર્વવત. પૂર્વવત એટલે ધર્મ હતો ક્યાં પેલા? પરંતુ આ દુનિયા હતી જ નહીં ભાઈ. કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય પેલા ક્યાં હતો? આ સનાતન ધર્મ. સનાતન એટલે શું? જ્યાં કોઈ દિવસ કાંઈ પણ નાશ પામે નહીં, એને સનાતન કહેવાય ને. તો સનાતન ધર્મ પેલા હતો ક્યાં? પરંતુ ઈ સનાતન ધર્મને પાછા આવીને સ્થાપિત કરશે અને એક જ પરમાત્માનું જ્ઞાન આપે. ધર્મ એક જ હોય, આટલા બધા વાળા હોય નહીં. તો બોલો, એ ઘટના હવે બનશે કે નહીં? એટલે ઉત્તમ પુરુષ બિન ઓળખો, દેવી દેવ ન ધ્યાય, અકત કથા નવતન કહે, જગ સૂન પૂજે થાય. હવે ઉત્તમ પુરુષ વગર બીજા કોઈની વાત કરશે? બીજા કોઈ દેવી દેવતાઓની પાસે પેલા ગયા હતા ખોજ કરતા હતા, આપણે જવું જોઈએ? આપણે એટલે જે જાયગા છે, બસ ઘરમાં બીજા ન જાય એનો કાટલો ન પકડાય, એને કરવા દેવાય. કારણ કે એને તમે અથોડા મારશો ને તો વાદ વિવાદ થાય. શું થશે? તું તારું કહીને હું મારું, એમ હાલે ને. હા, એ આપણામાં પછી આડા પડતા હોય તો જરાક આપણે બળ કરવાનું, બાકી નહીં કરવાનું. કારણ કે એ જ્યાં સુધી જાગશે નહીં ને ત્યાં સુધી તમે ધરારીને જગાડી શકો ને. એટલે જે કરવા કરે છે ને એ કરવા દો, પણ જો જાગશે ને તો તમારી સ્પીડે પકડશો, એવું થાય. અને અકત કથા એટલે હવે દેવચંદ્રજી કઈ ચર્ચા કરશે? અકથ એટલે જ્યાં સુધી કહેવાયેલી. અને હવે આ ચર્ચા સાંભળી જામનગરના તો ઠીક, પછી બધે અલગ અલગ જગ્યાએ થશે ને બધા એને પૂજવા લાગશે. તો તારતમ કોને કહેવાય? ઘર શ્રીધામ અને શ્રી આશ્રમ એ ફળ સારતણો. હવે તારતમનું અજવાળું થયું. હવે કોઈ શંકા રહી? તારતમે અજવાળું અતિ થાય, આ શંકા નવ રહે મનમાં. અને હવે 5 મિનિટ આપણે ઓલી ચોપાઈ તો ગાવાની છે, પણ 2 મિનિટ હું કહી દઉં. જોજો, હાદી મહેંદી અને ઇમામ. હવે હાદીની લીલા શરૂ થાય છે, પણ હાદી મહેંદી ઇમામ એ ત્રણેય આની અંદર છે. આપણે એમ કહીએ ને વૃક્ષ હોય એનું શું હોય? મૂળ, થડ અને ફળ. મૂળથી કદાચ વૃક્ષ ઓળખાઈ જાય, ફળથી ઓળખાઈ જાય, પણ થડથી ન ઓળખાય. અને મૂળ એટલે નવતનપુરી, થડ એટલે મંગલપુરી, અને ફળ એટલે પદ્માવતીપુરી. મંગલપુરીની લીલાને સમજવી પડે. શોર્ટ ટાઈમની છે, પણ એ લીલા સમજાય ને તો મહેંદી સમજાય. અને હાદી મહેંદી ઇમામ એટલે હાદી એટલે જ્ઞાન એટલે ગંગા, ઇમામ એટલે પ્રેમ એટલે જમના, વચ્ચે મહેંદી છે સરસ્વતી, ઢંકાયેલી છે. એ તો આપણે આંખું સોખી હોય ને અને કાં પાણી સોખવું હોય તો ત્રિવેણી સંગમ જાઓ તો નીચે દેખાય. એટલે મહેંદી અક્ષરની બુદ્ધિ છે ને, નિષ્કલંક બુધાવતાર તો એ છે, પણ એને આપણે આગળ જતા સમજીશું. દેવચંદ્રજીને આપણે બુધાવતાર કહી છીએ, પણ એની અંદર કોક શક્તિ બેઠેલી છે ને, તો એ લેવાની છે. તો જો આવું નહોતું થયું, વ્રજરાસમાં આવે કોની સાથે હતો?
અક્ષર સાથે. પછી જો ઈ જ આવેશ બરારબમાં આવ્યા કુરાન લઈને, હારે હુકમ હતો પણ એમાં શ્યામાજી મુખ્ય નહોતા, અક્ષર નહોતા ને. પણ હવે આ ચોથા દિવસે જ્યારે શ્યામાજીને મહત્વ આપ્યું ને, શ્યામાજીને પ્રમુખ બનાવી દીધા, શ્યામાજી આગળ પડતા થઈ ગયા. એનું નામ શું થઈ ગયું? શ્રીજી. અને 40 વર્ષની ઉંમરે જ થયું ને, અને બરાબર બધો અનુભવ થઈ ગયો હોય ને પછી જ જ્ઞાન અપાય. એટલે 40 વર્ષની ઉંમરે જ આ ઘટના ઘટિત થઈ. હવે જે શરૂ થયું છે ને એમાં શું થયું ખબર? રાજજી મહારાજે શ્યામાજીને પોતાના નામ, શોભા, શિંગાર આપીને એને જ ખુદ અનાદિ અક્ષરાતીત બનાવી દીધા. એટલે બ્રજરાસ અક્ષર માટે છે, આ જાગડી બ્રહ્માંડ સખીઓ માટે છે ને. અને આ મલકી સ્વરૂપે આવ્યા છે. દેવાપી હતા ને એને 40 વર્ષ સુધી ખોજ કરી અને અનુભવ કોણે કર્યો? શ્યામાજી. હવે શ્યામાજી મહેનત કરશે અને ફળ અને આનંદ કોણ ભોગવશે? અને આ જાગડી બ્રહ્માંડમાં એટલું યાદ રાખજો, સ્વતંત્ર સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મ સૃષ્ટિ છે ને એની સુરતા જ એવી છે. રાજજી મહારાજનો આવેશ જ એવો છે, સ્વતંત્ર સ્વરૂપ ધારણ કર્યું નથી. કોઈના કોઈ જીવ ઉપર સુરતા બેસશે અને સુરતાને આવેશ કોણ આપશે? રાજજી પોતે. એટલે જેની ઉપર સુરતા બેસશે, જેની અંદર આવેશ આવશે ને એને લોકો પ્રાણનાથ માનવા માંડશે, એને કૃષ્ણનું રૂપ જ માનવા લાગશે. આ ઈ લીલા હવે શરૂ થઈ રહી છે. અને હવે 7 ચોપાઈ જે છે એમાં બધું આવી જાય છે. અત્યારે મેં હવા કલાક ચર્ચા કરી ને 9:30 એ બધું જ એમાં આવી છે. એટલે આગળ વધીને એમાં હાલો નિરાય તેઓ. હવે આના સિવાય બીજું કાંઈ નથી, એટલે રિલેક્સ થઈ જાજો, બીજું કાંઈ લેવાનું નથી. પિયાકિયાથી પ્રસન્ન એવું જ ને. હવે નિરાય તો રાગ બેહાડવાનો છે. મને એકાદ ચરણ જો આમ તેમ ભૂલાઈ જાય રાગમાં તો તમારે ગાવાનું છો. પિયા કીએ અતિ પ્રસન્ન તીન બેર દિયે દર્શન તારતમ બાત વતન કી કહી. નિરાયતે આપ ધામ ધની સદ સુદ ગઈ. બધાનું ધ્યાન આવ્યા, કારણ કે યજ્ઞ પૂરો થઈ ગયો છે એટલે તમારે બીડું જ હોમવાનું, એટલે હવે ધ્યાન આવ્યા એમ જ ને. પિયા કે અતિ પ્રસન્ન, બોલો બહુ પ્રસન્ન કર્યા ને પિયાને. કેટલી વાર દર્શન દીધા? ચર્ચા આવી ગઈ ને. એક વાર રણમાં, બીજી વાર રણમાં એટલે સિપાઈ વેશ આવી ગયો, બ્રજમાં, અને ત્રીજી વાર ડાયરેક્ટ, હે ને? થયું કે નહીં? અને શું કીધું? ત્રીજી વાર દર્શન દીધા ત્યારે શું કીધું? તારતમ બાત વતન કે. અરે ડાયરેક્ટ ઘરની વાત કરી દીધી. હવે વેશ પલટો કરી ન થાય, અલ્લાહ તલ્લા ના, સીધી ઘરની જ વાત કે આપણું મૂળ ઘર જ. અને આપ ધામધની ધામધણીએ ખુદ આવીને પરમધામની સમજણ આપી કે નહીં? હવે ધરિયો નામ ભાઈ સુંદર એ છે ને. ધરિયો નામ બાય સુંદર નિજ વતન દેખાયા ઘર ઈન ઈત દયા કરી ઘની અંદર આય કે બેઠે ધની. વિચારો આ ચોપાઈ સમજાય. અરે આ 7 ચોપાઈ લઈ લીધી હોત ને હાડા દો નો વાગે ટૂંકમાં પતી જાય. કા જુઓ હું થયું? ધરિયો નામ બાઈ સુંદર. પોતાએ નામ ધારણ કર્યું કે હું સુંદરબાઈ છું, પણ કોણે કીધું કે તારું નામ સુંદરબાઈ? જેમ આપણા ભાઈ આપણું પડે, કોણ પડે આપણું? અહીંયા છઠ્ઠી હોય ત્યારે નામ તો પેલા નક્કી થઈ જ ગયું, તો પતા જી હોય નામ તો. આનું નામ કોણે પાડ્યું? તમે સુંદરબાઈ છો. હવે ગામને એમ કે છે કે મેં સુંદરબાઈ નામ ધારણ કર્યું, પણ કહેવા વાળો કોણ કે તું સુંદરબાઈ છો? હા, નિજ વતન દેખાયા ઘર. જો દેખ્યા ઘર નથી, દેખાયા ઘર છે. ઓકે, દેખાડ્યું ત્યારે તને દઈ સુઈજી. કોણે દેખાડ્યું? એની તો દયા કરી ઘણી ભાઈ, બહુ દયા કરી. અંદર આઈ કે હવે અંદર આવ્યા તો જોશ દે કે નહીં? દરબાર ખુલે કે નહીં? હાલો આગળની ચોપાઈ ગઈ. દિયો જોશ ખોલે દરબાર દેખાયા સુન કે પાર બ્રહ્મ સૃષ્ટિ એક સુંદર ભાઈ તાકો ધની જી નહીં બડાય.
થયો એટલે જોશ દીધો અને દરબાર ખોલ્યો. અને આપણે કહીએ ને નિરાકાર કે પાર્થે, તો દેખાયા સુન કે પાર કે પાર. તો જો એકલીને લીડર બનાવી, આગેવાન. જેના ઘરમાં સૌથી પહેલા ટીવી આવે ને એની ચર્ચા બહુ થાય કે પછી ઘરે આવે. તો બ્રહ્મ સૃષ્ટિ મીને સુંદર બાઈ. જોજો બ્રહ્મ સૃષ્ટિ આવી છે તો અલગ અલગ વર્ણમાં બધી, પણ એમાં પહેલા કોને બહાર કાઢી? તાકો ધનીજીએ દઈ બળાઈ. કેવી બળાઈ? કે તું જ સાક્ષાત અક્ષરાતીત ધણી છો. એટલે આપણે સ્વીકારી લીધું. જો સબ સંયોમીને સિરદાર અંગયાહી કે હમ સબનાર શ્રીધામ ધની જી કે અર્ધાંગ સબ મિલ એક સ્વરૂપ એક અંગ. બોલો આપણી બધાની સિરદાર કોણ? એ ખેલ હુआ जिन ખાતર સોતો હે કોઈ સિરદાર. જોલો ન હોય જાહેર, હવે જાહેર થયા. આ સિરદાર હાટું જ ખેલ બન્યો તો હવે જાહેર થયા. હવે આખી દુનિયાનો માયા મોહ અહંકાર ઉઠશે. તો આપણી બધી સખ્યું સિરદાર કોણ? આપણે બધા એના અંગ નથી તો અંગ યાહી કે હમ સબ નાર. બોલો આપણે બધી નારીઓ કોના અંગ છે? હા. અને ઈ કોણ છે? ઈવડી કોણ છે? શ્રી ધામ ધનીજી કે અર્ધાંગ. એની બાજુ બેવા વળી. અને સબ મિલ એક સ્વરૂપ એક એની રમ બધી મળી જાય ને તો અમે બધા એક જ અંગ થઈ જાય ને. તો હું દેખાણું એ આપણે ચર્ચા જ કરી ચોપાઈ કે શ્રીધામ લીલા વૈકુટ અખંડ બ્રજરાસ લીલા દો બ્રહ્માંડ એ સબ હૃદય में जग आए जो आत्म अनुभव होत सदाए. શ્રી ધામ લીલા કોણ? હું દેખાણું. કોને દેખાણું? દેવચંદ્રની ધામ લીલા. પછી અક્ષરધામ અખંડ છે. આનું વૈકુંઠ નહીં હો, કોઈ કહેતા નહીં. ધામ લીલા અને વૈકુંઠ અને પછી ધામ તો દેખાણું. જો સ્ટેપ બાય સ્ટેપ દેખાય લે. પેલા ધામ, પછી જો ઉપરથી નીચે ઉતરી. જો તો ખરા બેઠા છે નીચે, પણ સૌથી પેલા અવ્વલ દેખાડ્યું ધામ લીલા, પછી અક્ષરધામ દેખાડ્યું, પછી વ્રજ. અને એ સબ હૃદય મેં એક સાથે ચડાવે. એ કઈ આવ્યા કા ઉભરો આવ્યો ને એ સબ હૃદય में चढ़ाए जो आत्म अनुभव होत सदैव. તો આત્મા જાગી ગઈ. આત્માને સાક્ષાત અનુભવ થાય ને. હવે પાછું ધામલીલાનું છે. જો છે ને अब ए कहते कहूँ प्रकार है अब ए कहते कहूँ प्रकार निज धाम लीला नित्य बड़ो विहार. કેમ વર્ણન કરવાનું? ઓલા કોણ મેળ્યો તેને? માણસ. આ એવા મળે એ કે સારું આટલું બધું દેખાણો ઉભરો આવ્યો, આ માનશે કોણ? હવે કઈ રીતે કહું? કારણ કે નિજ ધામ લીલા નિત્ય બળો વિહાર. હારું હોય 24 કલાક ત્યાં તો આનંદ અને પાછા મારા અક્ષરાતીની લીલા કેવી કિશોર. એ તો સૈયા સુખ લેવે હતી જો એને રૂબરૂ દેખવા મળ્યું. આવી શક્યું કિશોર અવસ્થામાં આવા સુખ લે. આ ધરાતલ ઉપર હું કહું કોને? હે ને મોહલ મંદિર કો નાહી પારી આવશે ને. મોહલ મંદિર કો નાહી પાર રામ લીલા અતિ બડો વિસ્તાર. ઈન લીલા કી કાહુ ના ખબર આજ લગે બીના ઈન ઘર. મંદિરોનો કોઈ પારાવાર ખરો આપણા ઘરે? ન્યા જ રેવાય કે નહીં? હા, ન્યા જ રેવાય કે નહીં? ન્યા આપણે જે રૂમ સિલેક્ટ કરીને આપણી આખી જિંદગી. અને અહીંયા તો દસ્તાવેજ બનાવતો જાવ પછી કોની? હા, અને આપણે જ બનાવ્યું એમાં ઘાઈ ગયો હોય. ભોગવે કોણ? ફર્નિચર આપણે કરાવ્યું હોય. ભોગવે કોણ? લીસું હાથ કરે. હા, ઝુમર ચાલુ કોણ કરે? છોકરા. લાવ્યા કોણ હોય? કેટલી દુકાને ફેર્યા હોય?
જીવો એ કાં આ કેટલા ફેર્યા પછી આ મેળવું છો મોહલ્લો મંદિર કો નાહી વાહ રામલીલાથી બડો અરે આ લીલાને આજ સુધી કોઈને ખબર જ નહોતી કેમ આજ લગે બીના ઇન ઘર કેમ એ ઘરેથી કોઈ આવે અને કે તો ગામને ખબર પડે ને બ્રહ્મ સૃષ્ટિ બીના ન જાને કોઈ એ સૃષ્ટ બ્રહ્મ થે ન્યારી ન હોય સોનિધ બ્રહ્મ સૃષ્ટ લ્યાયા ઈત ના તો એ લીલા દુનિયા મેં ગીત બોલો આજી દેવચંદ્રજી સાથે ઘટના બની ને આજી બધું એને દેખાણું જે અનુભવ થયો આ બ્રહ્મ સૃષ્ટિ વગર કોઈ જાણી શકે અને આ જે જાણે ને એ બ્રહ્મ સૃષ્ટિ જ હોય ભાઈ બે ચરણમાં જુઓ બ્રહ્મ સૃષ્ટિ વગર કોઈ જાણી ન શકે અને જે જાણતી હોય ને એ બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ હોય જ નહીં બ્રહ્મ સૃષ્ટિ જ હોય આ સંપત્તિ તો બ્રહ્મ સૃષ્ટિ લાવી નકર આ લીલા આ દુનિયા મોય આ લીલા આ દુનિયામાં આવે હા તો આ લીલાનું જ્યારે હવે ચર્ચા કરશે જામનગરમાં ત્યાર કોઈ માનશે તો મોકલે કોણ ધણીજીને ખબર હતી કે આવડો ભેગા કરવા જાહે ને તો વાણંદ પૈસા પાછા એટલે હું મોકલીશ કા એટલે એ ચર્ચા છે ને એ આપણે આવતીકાલે કરશું હા અંગ ઉત્કંઠા મેરે કરના એ સતવાણી લેવું જો इनको इन सार में सो में निंदे ये सुख देवू तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर